પછી આપણે આગળ વધીએ. સર, તમારો આભાર. આ લેક્ચરમાં ટાઈમ અને ઘડિયાળ સાથે રાખીને સમય બચાવ્યો. હજી ક્યાં કંઈ થયું જ છે. આજે એણે પણ લખ્યું થશે, બચશે. જો હું નિયંત્રણની બહાર જતો રહ્યો એવો ડર લાગે તો. સર, કયા સમયમાં ક્યારે વાંચવા બેસવું જોઈએ? તો આનો જવાબ એટલો છે, પહેલાં તો પોતાની જાતને ઓબ્ઝર્વ કરો. ક્યારે તમે વધુ તાજગી, વધુ ઉર્જા અનુભવો છો. થોડા વખતમાં ખબર પડી જશે કે ક્યારે સૂવો છો ને ક્યારે ઉઠો છો, અને શું ખાઓ છો, અને કેટલો વ્યાયામ કરો છો. એની ઉપર બધી તાજગીનો આધાર છે. તમે મેડિસિન ભણતા હો કે એન્જિનિયરિંગ ભણતા હો, સાયન્સ ભણતા હો, એ ભણવા ઉપરાંત શું વાંચો છો? તમારું મન આહલાદક સ્થિતિમાં રહે, પ્રસન્ન સ્થિતિમાં રહે, એના માટે સમજણ કેળવવા માટે શું કરો છો? આ મેઇન પ્રશ્નો છે. ત્યાર પછી સમય નક્કી થાય. કેટલાકને રાત્રે મોડે સુધી વાંચવું ગમે, રાઈટ? પણ હિસામાં બધા મોડે વાંચે તો આપણે મોડે વાંચીએ એવું ના હોય. કેટલાકને સવારે ફાવતું હોય, ઘણાને બપોર પછી 2 કલાક તો ઊંઘવા જોઈએ જ. હવે જુઓ કે જો તમે 4 કલાક વાંચો અને તમને એમાં 10 પાના પકડાય, અને હું 10 જ મિનિટ વાંચું અને 10 પાના પકડાય, તો જોનારને શું લાગે? આ તો કંઈ વાંચતા જ નથી. જોનારને તેવું જ લાગે ને. તમને મેં જે કેપેસિટી કેળવી છે કહું, 1 કલાક 500 પાનાની ચોપડી, રૂમ બંધ. 1 કલાક પછી એ ચોપડીમાં સાર કહી દઈશ તમને. તમે બધા આમ વાંચો છો, આમ. હું આમ વાંચું છું. અને એને કહેવાય સ્પીડ રીડિંગ ટેકનિક. શીખી શકાય છે, ઓનલાઈન પણ શીખવાય. અને મારો જ પ્રિય વિદ્યાર્થી હિરલ જાની, જેણે ડીસામાં રાયલા કર્યો હતો, અમદાવાદમાં રહે છે, એ શીખવે છે ટેકનિક. હિરલ જાની. હસમુખ પટેલ આઈપીએસને પણ એમણે શીખવ્યું છે. તો તમે જો સ્પીડ રીડિંગ ટેકનિક શીખી જાઓ તો તમે સ્પીડમાં વાંચો. એટલે કયો સમય જાતે જ નક્કી કરવો પડશે. એનો કોઈ સ્ટાન્ડર્ડ જવાબ હોઈ શકે નહીં. પણ હું કેટલીક ટીપ આપી શકું. બસ જાઓ છો, જાઓ છો, રૂમમાંથી જશો, દિલમાંથી જઈને તાકાત હોય તો બતાડો. આગળ આવી જાઓ પ્રિયદર્શી. પેલો ભાઈ કોણ પાછળ જેને લીડરશિપ જવાબ આપ્યો તો આગળ બેસો. હવે મિહિરભાઈ સિવાય કોઈની જગ્યા નથી. આગળ 4-5 જગ્યાઓ ખાલી છે, ભરી દો. ટિપ્સ કેવી રીતે સરસ રીતે વાંચવું. પોતાની જાતને તાજા રાખવા કચરો જોવાનું પહેલાં બંધ કરો. ઇન્સ્ટા, ફેસબુક, ત્રીજું શું હોય છે? ટ્વિટર, એક્સ પણ હોય છે નહીં. હું આ કશાનો વિરોધી નથી. હા, ઇન્સ્ટાગ્રામમાં હું નાસાને ફોલો કરું છું, એટલે નાસામાં લેટેસ્ટ જે કંઈ સ્પેસમાં રિસર્ચ થાય એનાથી અપડેટ રહું છું. તમે આટલી વિશાળતાની વાત કરતા હોય ને ત્યારે છૂછા જેવી વસ્તુ અડે જ નહીં. ખ્યાલ આવે જ તમને? તમે જેને ફોલો કરો છો કે તમે જેનું કન્ટેન્ટ જુઓ છો, તમને વિચારો એવા જ આવે. સૈદો પ્રિન્સિપલ, ગુડનેસ ઇન, ગુડનેસ આઉટ, ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. એટલે બધી આ બધી ફાલતુ રીલો, એ બધો કચરો બંધ કરો. એવું કરો કે તમારી રીલો બને. રાઈટ? મારી રીલો ફરે છે એક સીમિત, કારણ કે યુવાનો નથી કરતા એ બધું કામ. યુવાનોને તો પેલા બધા ગમતા હોય. મારી જીવનમાં જે પણ પ્રબુદ્ધ લોકો આવે છે મારી રીલો બનાવે છે. જીવન વિદ્યા ઉપર મારી ઢગલાબંધ રીલ્સ છે. મને ખબર જ નથી મારી ઇંગ્લિશમાં કોઈ બનાવે છે. હું ઇંગ્લિશમાં બોલ્યો જ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર? તો એક મેં કીધું એ પ્રમાણે પોતાને તાજા રાખવાનું વાંચન, તાજા રાખવાનું સિરિયલ. હવે તમને કોઈને એમ થાય કે મારે સાંજે સિરિયલ જોવી, કહું ને તમને, સિરિયલ જુઓ. પાકિસ્તાનની પેરિઝાદ. એક માનવીય સંવેદનાઓ કેવી હોય એ ઇન્ટેન્શનથી જુઓ. તમે જાઓ છો, આવજો, ધન્યવાદ, હસતા રહેજો.
હવે 2 ખુરશી ખાલી પડી વચ્ચે. હમણાં કીધું કે તોય હજી અહીંયા એક મિહિરભાઈની ખુરશી છોડી દો, કારણ કે અમને ખૂબ રસ છે, એટલે વચ્ચે ગમે ત્યારે આવીને કંઈ અમને કહેવું હોય તો કહી શકે. મેં અહીંયા ફૂલ સાચવી રાખ્યા હતા. મેં ફૂલ સૂંઘતો હતો, કોણ લઈ ગયું અહીંયાથી? હું ફૂલને ફોર્માલિટી તરીકે લેતો જ નથી. હું ફૂલ હંમેશા મારી સાથે લઈ જાઉં છું. જો રૂમમાં રહેવાનું હોય તો હું પાણીના ગ્લાસમાં મૂકું એને અને સૂંઘું. 2 દિવસ સુધી જ સુગંધ આવે. અને ખુશીની વાત એ છે, આમાં ઓરિજિનલ ગુલાબ છે આપણું સુગંધીદાર, અને જસ્મીન લીલી છે, બેઉની સરસ સુગંધ આવે. તાજા ફળો ખાઓ, તાજા શાકભાજી ખાઓ, વાસી ખાવાનું બંધ કરો. તમામ વાસી ખોરાક ધીમે 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 ખરાબ થતો જ હોય છે, પણ બહુ જલ્દી બગડતો નથી, એટલે સ્વાદમાં ફરક નથી પડતો. તમારે તાજા રહેવું છે તો તાજગીભર્યું વાંચન, તાજગીભર્યા મિત્રો, જે આમ ઢીલી વાંચો કરતા હોય ને એને સુધારવા પડે, કાં તો મૈત્રી નવી કેળવવી પડે. તમારી આજુબાજુ ગાર્બેજ જ આવ્યા કરતો હોય, શું વાંચવું વધારાનું? તો વધારાનું પોઝિટિવ વાંચો, સેલ્ફ હેલ્પના પુસ્તકો વાંચો. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ અંગ્રેજીમાં, ગુજરાતીમાં પણ હવે અવેલેબલ છે. ઇકીગાઈ કેરિયર વિશેનું વાંચો. 7 સ્પિરિચ્યુઅલ લોઝ ઓફ સક્સેસ, સફળતાના સિદ્ધાંતો. ડેલ કાર્નેગીનું હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. નેપોલિયન હિલનું પોઝિટિવ એટીટ્યૂડ. આવા બધા સકારાત્મક પુસ્તકો વાંચો. એનાથી શું થશે? તમને તમારી સ્થિતિની ખબર પડી જાય કે આપણે ક્યાં પડ્યા છીએ, તો શું કરવું એની ખબર પડે. ઓકે, અમારા ગામમાં શાળા આવેલી. સર, તમારા જોડે ટાઈમ હોય તો આવો પ્રોગ્રામ રાખવો જોઈએ એવું લાગે છે. સારું લાગે છે તમને, જેનાથી એ શાળામાં વિદ્યાર્થીઓ પોતાનું સ્કિલ બનાવી શકે. સૌથી પહેલાં તમે લીડરશિપની તૈયારી કરો ભાઈ, કારણ કે હું કેટલી શાળાઓમાં પહોંચીશ. મારી ના નથી, એન્જલ સ્કૂલમાં આવું જ છું ડીસા. પહેલાં તમે કંઈક દમદાર કામ કરો, પ્રોજેક્ટ કરો, જેથી તમારી શાળામાં સ્વીકૃતિ થાય. પછી પ્રસ્તાવ મૂકવો પડે ને પ્રિન્સિપાલને, ટીચરને, કે ભાઈ આ છોકરો સરસ કામ કરે છે ગામમાં, એની વાતમાં દમ હશે, પછી આપણે કરીએ. મારી ના નથી. અને આવું ક્યારેય લખવું નહીં. તમારે જોડે ટાઈમ હોય. અમારે જેવા માણસો પાસે ગીતો ગાવાનો, પહાડોમાં રખડવાનો, સંગીત સાંભળવાનો, કવિતાઓ વાંચવાનો, મ્યુઝિક વગાડવાનો સમય જ હોય છે, કારણ કે અમે સમયનું વ્યવસ્થાપન કરીએ છીએ. કિંજલે જે પોસ્ટર બનાવ્યું છે એમાં ટાઈમ મેનેજમેન્ટ લખ્યું છે, એટલે એવું શીખવાડીશ તમને કેવી રીતે મેનેજ કરવું. રાઈટ? બધું કરવાનો ટાઈમ છે, ફાલતુ કોઈ ટાઈમ નથી. કોઈ લાલિયાવાડી માટે કોઈ ટાઈમ નથી. મારા માટે મારા કેટલાય મિત્રો પિક્ચર જુએ છે અને એ મને રેકમેન્ડ કરે છે કે તમે સુરેશભાઈ આ જોજો. એ જ હું જોઉં છું. હું કોઈ પણ રેન્ડમ પિક્ચરમાં ઘૂસી જતો નથી. મારા ઘરમાં ટીવી અને મોટો પડદો બેઉ છે. હું સિલેક્ટ વસ્તુ જ જોઉં છું. મેં તમને એક પેરિઝા જ જોવાનું કીધું, પાકિસ્તાનની સિરિયલ છે, એટલે તમારા મનમાંથી પૂર્વગ્રહો નીકળી જશે. કેટલા સારા કલાકારોને કેટલું સરસ ડિરેક્શન. હિંસા બતાડી છે પણ ભરેલા બધા જોઈ શકે એટલી સ્વચ્છ ફિલ્મ છે, આઈ મીન સિરિયલ છે. હિંસા દેખાય નહીં, તમને ખબર પડે કે હિંસા થઈ, એવી રીતનું કોમ્યુનિકેશન છે. હાઉ ટુ બી કન્સિસ્ટન્ટ, સતતતા કઈ રીતે રાખવી. ટેવ. કન્સિસ્ટન્સી ઇઝ એ હેબિટ. ટેવ છે, 1-2 દિવસમાં નહીં થાય, કેળવવી પડે. એના માટે શું કરવાનું? સાવ સાદી કન્સિસ્ટન્સીની ટેવ પાડવાની. ચલો બધા મારી જોડે ઊભા થાવ. જે લોકો રોજ કસરત કરે છે એ ઊભા રહો, બાકીના બેસી જાઓ. ઓકે, જે કરે છે ઊભા રહો, બાકીના બેસી જાઓ. તો તમે જુઓ, કસરત કરવી સ્વાસ્થ્ય માટે સારું છે એવી બધાને ખબર છે ને? હા કે ના? કેટલા કરે છે? આટલા જ કરે છે. અને એમનો પ્રોબ્લેમ એ, જે બેસી ગયા એનો પ્રોબ્લેમ એ નથી કે અમને ખબર નથી. ખબર છે, 2 દાડે શરૂ થાય છે, પછી બંધ થઈ જાય છે. રાઈટ? હવે બેસી જાઓ. હવે બધા માટે કન્સિસ્ટન્સીની ટેકનિક બતાડું છું. બધા આમ હાથ આમ કરો.
રિવર્સ. રિવર્સ. હા 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 હા. કેટલું થયું? બધું લગભગ 40 સેકન્ડમાં પતી ગયું. કાલથી 40 સેકન્ડમાં આટલું બધાએ કરવાનું. 40 સેકન્ડ પછી 41 સેકન્ડ કાંઈ નહીં કરવાનું, બસ આટલું જ કરવાનું. પછી ચા પીવાનું, ફાફડા ખાવાના, જે કરવું એ કરવાનું. આટલું જ કરવાનું. રિપીટ, આટલું જ કરવાનું. થોડા દિવસોમાં 40માંથી 50 મિનિટ થઈ જશે, 70 મિનિટ થઈ જશે, અને એમ તમે 30 મિનિટ એક્સરસાઇઝ કરતા થઈ જશો. આપણી તકલીફ શું છે? આદર્શ સવારે 5 મિનિટ વોર્મઅપ કરવાનું, પછી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની. બકવાસ થાય જ નહીં. રિયાલિટી જુઓ. મારી જુઓ, માણસ આટલો પ્રવાસ કરે, રોજ એક્સરસાઇઝ નહીં કરવાની. કોણે કીધું ચોપડીમાં રોજ એક્સરસાઇઝ કરવી? ફિટ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. સમજાય છે? ફિટ રહેવા માટે શું કરવું પડે? હમણાં મારે સચિવાલયમાં મંત્રી સંત્રીને મળવાનું થાય. સીડીઓ ચડી જાઓ, 9 માળ, 9મા માળે બેઠા હોય તો થઈ ગઈ કે નહીં એક્સરસાઇઝ? તમે જોયું સવારમાં તમે બધા બેસી ગયા હતા ગણપતિની જેમ, હું ચાલતો હતો, એ દેખ્યું તમે? જ્યાં તક મળે, જેવી તક મળે. હવે હું એવું ગાંઠ પણ રાખું કે એક્સરસાઇઝ કરીશ જ 7 દિવસ, નો આઈડિયલ. અઠવાડિયામાં 4 દિવસ થાય, નો પ્રોબ્લેમ. 10,000 સ્ટેપ ચાલવાના. હવે 4 દિવસ થઈ ગયા, ચોથો દિવસ છે તો કોઈ પણ સંજોગોમાં 40. રાત્રે સૂતા પહેલાં બી 40. હું ટ્રેનમાં ચાલ્યો છું, વિમાનમાં ચાલ્યો છું, હોટલમાં ચાલ્યો છું, પણ હું મારો બોસ છું. કોણ મને કહે તમે એક્સરસાઇઝ કરો? હું કહું ને. કોઈ આદર્શવાદ નહીં કરવાની. કન્સિસ્ટન્સીની તકલીફ એ છે, આદર્શમાં જઈએ છે. કેટલા મારી સાથે સહમત છે? કાલથી આટલું કરશે. ઇઝી છે ને? કરી શકશો કે નહીં? આમાં કોઈ બાઈનો લાલ કે લાલી એવું છે કે એવું કે આટલું જ નહીં થાય? આટલું એટલે મેં છેલ્લી આ કરાય. હવે આગળ નહીં કરું, 40 સેકન્ડ જ કરીશ. પછી ધીમે ધીમે આમ થશે, રાઈટ? પછી આમ થશે, પછી આમ એમ ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ શરૂ થશે. પછી ચાલવાનું, એરોબિક્સ, કાઇનેસ્થેનિક્સ, બધી કેટલી મલ્ટિપલ એક્સરસાઇઝીસ છે. કન્સિસ્ટન્સીની મેં વાત કરી. ગોલ હોય તો બંનેને સરખો સમય કઈ રીતે આપો? એટલે આ જેણે લખ્યું છે એને 2 જણ છે? છોકરાએ લખ્યું છે 2 ગર્લફ્રેન્ડ છે? ગોલ હોય તો બંનેને સરખો સમય કઈ રીતે આપો? ઓકે, તો પણ એવું લખવું પડે ને, 2 ગોલ હોય તો. તમે એવું લખ્યું છે ગોલ હોય તો, લખ્યું નથી. અચ્છા, પેલો આમ 2 ની પછી 2, હું તો સિરિયલ નંબર 2 સમજુ છું. ઓકે, 2 ગોલ હોય તો સરખો સમય કેવી રીતે આપો? પહેલી વસ્તુ, સરખો સમય જ નહીં આપવો. જેવો જેને જોઈતો હોય એટલો સમય આપવો, રાઈટ? હવે આપણું કેલેન્ડર ખોલવું પડે, એમાં દિવસ ખોલવો પડે, દિવસો ખોલવા પડે, એમાં જોઈએ કે ખરેખર કેટલી પ્રાયોરિટી છે. સરખો સમય કરવામાં શું તકલીફ થશે? એક તો સમય સેટ ના થાય. તમારે કોલેજ છે ફોર એક્ઝામ્પલ, એકમાં તમારે ગોલને અચીવ કરવા 30 મિનિટ જોઈતો હોય, બીજામાં 40 મિનિટ જોઈતો હોય. 40 મિનિટ સવારે તમારી ઉર્જા વધારે હોય તો સવારે આપો, સાંજે આપો, પિરિયોડિકલી આપો, વન્સ એ વીક, અઠવાડિયામાં 1 જ વાર. મારો તમને વાંચવાનો ગોલ કહું કે પુસ્તક વાંચવાનું છે ને, તો ચોપડી આવે એ દિવસે નક્કી કરી નાખું કે કેટલા દિવસમાં વાંચીશ. એટલે પાછળ પેન્સિલથી તારીખ લખી નાખું, રાઈટ? ઘરે હોઉં એના સંદર્ભમાં ચોપડી વંચાય. પ્રવાસ હોય તો સાથે આવે, લાઇબ્રેરીની હોય તો પાછી આપવાની હોય. આ તારીખને ખબર શું પડે? ખબર? આપણે રેન્ડમ એક ઉદાહરણ લઈએ. 300 પાનાની ચોપડી છે અને 30 દિવસ છે. રોજના 10 પાના વાંચીએ, મહિને પતી જાય કે નહીં? આ પકડે છે? આજે 29 તારીખ છે તો ચોપડીની પાછળ શું લખીશું? 29મી ઓગસ્ટ. ઓકે, હવે આજે વાંચ્યા 10 પાના, પછી 3 દાડા ના વાંચ્યા. પેલી તારીખ લખેલી છે ને, એટલે ખબર પડશે પાછલા 3 દાડા વાંચ્યા નથી, એવરેજ 10 દીક છે તો 30 પાના ભેગા થઈ ગયા. તો હવે જેવો સમય મળશે ને એટલે 30 પાના વંચાઈ જાય, એટલે પાછું ગોલની નજીક આવવા માંડ્યા. કોઈ દિવસ રવિવાર છે, એક સામટા 70-80 પાના વંચાઈ ગયા. હમણાં હું મનાલી ગયો ને, 6 ચોપડી જોડે લઈ ગયો, એવા એટીટ્યૂડ સાથે કે વરસાદ ખૂબ પડતો હશે, તોફાન હશે, બહાર નહીં નીકળાય તો આ 6 ચોપડી વાંચી નાખીશ. વરસાદ પડ્યો નહીં, તોફાન બી ના આવ્યું, તોય વંચાઈ ગયું.
એટલે તમે ધરો, હું ને મારા વાઈફ બંને ગયા હતા. એ બપોરે સૂઈ જાય, હું આડો પડીને ચોપડી વાંચું. 4-5 વાગે ચાલવા નીકળીએ પહેલાં હું વાંચું, તો મેં ચોપડી વાંચી નાખી બધી. હું વિમાન મથકે જાઉં 2 કલાક વહેલા જવું જ પડે, તો બધું જેટલું વાંચવાના આર્ટિકલ પેન્ડિંગ રાખ્યા હોય ને બધા આઇડલ ટાઈમ ફોલ્ડર નામનું એક ફોલ્ડર રાખું છું, એમાં પડ્યા હોય કે ના વંચાય તો ચાલે પણ વાંચવાનું મન છે, છાપાના આર્ટિકલ, તો એ મારી જોડે આવી જાય. હું હંમેશા એરપોર્ટ વહેલો જાઉં એટલે તાણ ના લઉં, રાઈટ. ફ્લાઇટ ચૂકી જઈશ તો એવું ટેન્શન જ ના થાય. 2 કલાક લખે ને તો 2 કલાક પહેલાં પહોંચી જવાનું. પછી શાંતિથી જે જગ્યાએથી વિમાન ઉપડવાનું હોય ત્યાં જ કહી દઉં કે અહીંયા બેઠો છું અને વાંચવાનો છું. હું એટલો વાંચવામાં મશગુલ થઈ જાઉં છું તો હું ભૂલી જઈશ. હવે તમે મને યાદ કરીને લઈ જજો, કારણ કે પહેલાં શું હતું, વિમાનમાં એનાઉન્સમેન્ટ થતું કે ફ્લાઇટ નંબર 212 હમણાં ઉપડશે. હવે કોઈ બોલતું જ નથી, કોઈ એનાઉન્સમેન્ટ થતું નથી, તમારે યાદ રાખવું પડે. એટલે હું પ્રોબ્લેમ એમને પધરાવી દઉં કે હું જો અહીંયા બેઠો છું, તમને દેખાય એવી જ રીતે બેસું ગેટમાં, તો મને લઈ જજો. એટલે એને બી સાંભળવું સારું લાગે કે મને લઈ જજો, કે કહે સામેથી કે ચલો સાહેબ ટાઈમ થઈ ગયો. બીજા લોકોને કાર્ય સોંપણી કઈ રીતે કરવી, જ્યારે ટીમ બિલ્ડિંગ લઈશું ત્યારે આનો જવાબ આપી દઈશ, કામ કેવી રીતે ડેલિગેટ કરવા. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, હેપીનેસ ઓર સક્સેસ? શું બંને ઉપયોગી છે કે કોઈ એક જ? વેરી ગુડ. એક તો હેપીનેસ ખબર ના હોય અને સક્સેસ ખબર ના હોય ત્યાં સુધી બંનેની અર્થછાયા જે હોય ને એ ચાલે. એટલે પહેલાં તો બંનેને આપણે સમજી લઈએ, વોટ ઇઝ હેપીનેસ એન્ડ વોટ ઇઝ સક્સેસ. હેપીનેસનો સાવ સાદો અર્થ શું છે? સુખ, રાઈટ. તમને ક્યારે સુખનો અનુભવ થાય? તો નહીં થતો. રૂમાલ આપું, રોવો. તું તો મારા પ્રોગ્રામમાં આવેલો છે, રાઈટ. બોલો, તમને સુખનો અનુભવ ક્યારે થાય? કેટલું સરસ, સિમ્પલ. આપણે તાળીઓથી વધાવી લઈએ. મનગમતું કાર્ય કરીએ ત્યારે. પણ શું એવું બને ખરું કે દરેક વખતે મનગમતું કાર્ય મળે? ના થાય, રાઈટ. મતલબ કે કભી ખુશી કભી ગમ. એગ્રીડ? અચ્છા, હવે બધા પોતાની અંદર ડોક્યુ કરજો. આપણને સતત સુખની ભૂખ છે કે અમુક દાડે ટેન્શન હોય તો ચાલે, અમુક દાડે રોવાનું હોય તો ચાલે? કેટલાને સતત સુખની ભૂખ છે એવું દેખાય છે? થતા ભલે ના હો સુખી, પ્રશ્ન સિમ્પલ છે કે સુખી સતત થવાનું મન થાય છે? તો હાથ ઉપર કરો ને, સિમ્પલ પ્રશ્ન છે. જે લોકો હાથ ઉપર નથી કર્યા એને પ્રશ્ન જ નથી સમજાયો. મેં એવો પ્રશ્ન પૂછ્યો છે કે સુખને સતત થવાની ભૂખ છે કે અમુક દિવસ દુઃખ હશે તો ચાલશે એવું છે? તો જેને સતત સુખની ભૂખ દેખાતી હોય હાથ ઉપર કરો. જેના, હવે તો લગભગ બધાના થઈ ગયા, જેના નથી એને પ્રશ્ન સમજાયો નથી. કંઈ નહીં, જેટલાના થઈ ગયા એની સાથે ચાલીએ. તમે હોશમાં રહેજો. જે લોકોના હાથ ઉપર નથી થયા તે બરાબર હોશથી સાંભળજો. કોઈ તમને 2 લાફા મારી જાય, તમારે કપડાં ફાડી નાખે, મંજૂર છે? તમે પરીક્ષામાં બેઠા ને પેપર લીક થઈ જાય, સ્વીકૃત છે? તમારા જિંદગીના નિર્ણયો સરકારની એવી સત્તા લે કે તમારા પરિવારમાં ખેદાન મેદાન થઈ જાય, મંજૂર છે? એક ટ્રમ્પ નામનું ગાંડિયું બોગસ નિર્ણય લે છે ને લોકોના ઘરમાં ગેસના સિલિન્ડર અદૃશ્ય થઈ જાય છે. કેટલાય આ સાંભળ્યું કે ખબર પડી? તમારામાંથી કોઈને યુદ્ધ મંજૂર છે? તો કેમ નથી હાથ ઉપર કરતા? આપણે બધાને સતત સુખ જોઈએ છે. સંસારના 855 કરોડ માણસોમાં કોઈ દુઃખી થવા ઈચ્છતું જ નથી, પણ સુખી સતત રહેતા નથી, એની તપાસ કરતા નથી. તપાસ કરીએ તો ખબર પડે ને. મને બી આવો પ્રશ્ન હતો કે ભાઈ સતત સુખી થવું છે પણ થવાતું તો નથી, તો ચલો કોશિશ કરીએ. એટલે બધું જેટલું વંચાય એટલું વાંચ્યું, બધા ધ્યાનના કાર્યક્રમો થાય એટલા કર્યા. જેટલા ટાંટિયા પકડાતા હતા ને એવા સાધુઓના ટાંટિયા પકડ્યા. દેશમાં કોઈને છોડ્યા નહીં. તમારામાંથી અહીંયા ટોપી દેખાતા લાગે છે કે કુરાન છે ઘરમાં? અરબીમાં છે કે હિન્દીમાં? અરબીમાં. અરબીનો ગુજરાતીમાં અર્થ આવડે? ના આવડે. ક્લિયર થઈ ગયું? એવું જ સંસ્કૃતમાં ગીતાજી. ગમે એટલા સરસ પુસ્તક હોય, ગમે એટલા ધર્મો પાળતા હોઈએ, આપણને એનો અર્થ ખબર ના હોય તો અભ્યાસ થાય નહીં, તો જિંદગીમાં કંઈ આવે નહીં. મારા ઘરમાં 2 કુરાન છે. મને સિમ્પલ પ્રશ્ન થયો, સિમ્પલ, કે કોઈ મસ્જિદમાંથી બહાર નીકળીને છરો કેવી રીતે મારી શકે?
ઇસ્લામનો મતલબ તો શાંતિ થાય છે. શબ્દનો મિનિંગ જ છે શાંતિ. મારા વિદ્યાર્થી, એનું નામ હમીદુલ્લા પેટીવાલા, એ ઇન્ફોસિસ નામની કંપનીના ટ્રેની તરીકે આવ્યા. મારી વાત એમને સ્પર્શી ગઈ. 5 દિવસ હતા. મને કહે, સાહેબ તમે કહો શું કરું? મેં કીધું વિષ્ણુદેવ પંડિતનો નંબર આપું છું, બે ભેગા મળીને કુરાન અને વેદનો કમ્પેરેટિવ સ્ટડી કરો, પુસ્તક બહાર પાડો. એમણે પુસ્તક બહાર પાડ્યું, શાંતિનો પેગામ. મેં 1000 ચોપડીઓ વહેંચી હશે લોકોમાં. આપણે વાંચીએ, અભ્યાસ કરીએ તો ફેર પડે. મતલબ મેં ધમ્મપદનો અભ્યાસ કર્યો, બુદ્ધિઝમનો, જૈનિઝમનો, ઇસ્લામનો, અને મને ખબર પડી આપણી વચ્ચે થઈ ગયેલા અદ્ભુત માણસોએ આખી માનવ જાત સુખી થાય ને એની વાત કરી, પણ આપણે હાલી સમજાણી નહીં. અને જેણે સમજાયું એ પંડિત હોય, મૌલવી હોય કે ફાધર હોય, એને જેવું સમજાય ને એવું સમજાવે આપણને. એવું કહે જ નહીં કે તું તારી તાકાત લગાડ. આ ખુદા ભગવાન જેને પણ માનીએ છે આપણને વિચારવાની તાકાત આપી છે કે નહીં? હા કે ના? તો આંખો બંધ કરીને માની લેવાય કે પ્રશ્ન પૂછાય? પ્રશ્ન પૂછાય. સિમ્પલ. હું એક્સરસાઇઝ કરાવું. હમણાં 5 મિનિટ પછી છે ને ગુજરાત રાજ્યના ગવર્નર દેવવ્રત સાહેબ આવશે. દેવવ્રત, આચાર્ય દેવવ્રત. અને તમને બધાને પાર્લે ગ્લુકો બિસ્કિટનું એક પેકેટ આપશે. એની 10 મિનિટ પછી નરેન્દ્ર મોદી આવશે અને બધાને એક સોનાનો સિક્કો આપશે. પછી ટ્રમ્પ આવશે ને અહીં મારા ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કહી કહેશે સોરી. થશે આવું? તમને લાગે છે આવું થાય? ગુજરાત રાજ્યના ગવર્નર આ સ્કૂલ કોલેજમાં આવીને પાર્લે ગ્લુકોન બિસ્કિટના પેકેટ આપે અને તમે વળી એવી હું ધાડ મારી છે કે ગુજરાતના ભારતના વડાપ્રધાન તમને સોનાના સિક્કા આપે? તો આવો આપણે સાદો પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર પડે છે કે આમ ના થાય. આપણે ધર્મ સંપ્રદાય અંતર્ગત કર્યું છે શું? પ્રશ્ન પૂછવાનું બંધ કર્યું. જે કીધું ઊંધું ગાલી જી કે જઈએ. આજકાલ ગૌરી વ્રત ચાલે. જે દીકરીઓને ખબર નથી કે વર શું ચીજ છે, એને સુવર શું ચીજ છે ક્યાંથી ખબર પડે? સુવર એટલે સારો વર. કન્યા માટે સુકન્યા નથી હોતું, તો સુવર માટે સુવર ના હોય? સુવર નથી બોલતો, સુવર બોલું છું. આ બધા સુવર સાંભળે છે. જે દીકરીને લગ્ન ખબર નથી, શરીર સંબંધ ખબર નથી, પતિ ખબર નથી, એને શું કહેવામાં આવે છે? સારો પતિ મળે એના માટે તું અત્યારે ભૂખી મર. બોલે નહીં ભૂખી મર, પણ એમ કે ભૂખી રહેજે. હા કે ના? આવું બધું ધર્મના નામે ચાલે છે કે નહીં? હમણાં શ્રાવણ મહિનો આવશે, આપણે આમ ચાલે જતા હોય ને, કાળો પથરો મળે ને, કાળો કલર કરીએ એટલે શનિ મહારાજ, દૂધ ચડાવીએ એટલે શંકર ભગવાન, લાલ ચુંદડીઓ ઢળીએ કે લાલ કલર કરીએ એટલે માતાજી. હા કે ના? તમને એમ લાગતું છે સુરેશભાઈ નાસ્તિક? બિલકુલ આસ્તિક. તમારા સાહેબ સરસ બોલીને ગયા, પ્રત્યેકના અંદર ભગવાન. તમને જો રસ પડશે અને આપણે ઊંડાણ જઈ શકીશું તો હું તમને બતાડીશ કે ઈશ્વર વિશે આપણા મનમાં કેટલી ભ્રમણાઓ છે, હકીકત શું છે. તો પુસ્તક જે પણ આપણી પાસે છે એમાં લખનારાએ લખ્યું એને તો કદાચ સમજણ પડી ગઈ હશે, પણ પછી આપણી પાસે પહોંચતા સુધીમાં બહુ તોડ મરોડ થઈ ગયું. આજકાલ ભગવદ્ ગીતા આપણા વડાપ્રધાન બધાને ભેટ આપે છે. ખાલી થોડો તર્ક લગાડો. અર્જુન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણ જવાબ આપે છે. 700 શ્લોક છે, 18 અધ્યાય છે. આટલી બધી સેના ભેગી થઈ હોય, ખાલી શ્વાસ લે ને તોય કાન પડ્યું ના સંભળાય એટલો અવાજ થતો હોય. હાથી, ઘોડા, બધું જાત જાતના શસ્ત્ર સરંજામ, રાઈટ? 18 અક્ષો એની સેના લખ્યું છે અને 700 શ્લોક એક ધારા ચાલે જાય. પેલા પ્રશ્ન પૂછે ના જવાબ આપે, પ્રશ્ન પૂછે. યુદ્ધ મેદાનમાં આવું થાય? ના થાય. તો તર્ક લગાડો તો ખબર પડે કે એક મેટાફોર છે. મેટાફોર એટલે રૂપક છે યુદ્ધનું મેદાન. હકીકત યુદ્ધ અંદર ચાલી રહ્યું છે, બહાર નહીં. અર્જુન એમાં ડિપ્રેસિવ સ્ટેટમાં આવી ગયો અને કૃષ્ણ એને સમજાવે છે. આમ કરીને પુસ્તક વાંચો તો એ ચોપડીનું બધું આપણી જિંદગીમાં કામ લાગે. મેં ગીતાજી સમજ્યો એમાં મારી કોર્પોરેટ સક્સેસફુલ કેરિયર થઈ ગઈ. સમય રહેશે તે બતાવીશ. એક ખાલી ગીતાજી થોડી સમજાવવાથી જિંદગીમાં મોટો પરિવર્તન આવ્યું. કારણ કે હું ગીતાજીને પગે લાગતો નથી, ચાંદલા કરતો નથી, હું ગીતાજી ખોલીને અભ્યાસ કરું છું. આ સમજાય છે? એટલે હું કુરાનનો અભ્યાસ કરું છું, ધમ્મપદનો અભ્યાસ કરું, કલ્પસૂત્રનો અભ્યાસ કરું. બધા આપણા માટે જ આવી ગયા. આપણે આખી માનવજાત માટે. આપણે આ ભાઈને પૂછીએ, પૈગંબર સાહેબ ખાલી તમારા માટે આવ્યા કે આખા દુનિયાના બધા માણસો માટે આવ્યા? હવે કોઈ મુસલમાન એવું કહે કે અમારા માટે જ આવ્યા તો યુદ્ધ થાય.
રાઈટ. અત્યારે તકલીફ શું છે, મારો ખુદા પરફેક્ટ છે ને તમારો ખુદા બોગસ. એટલે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય. ક્રિશ્ચનના ત્યાં તમે જતા રહો યુગોસ્લાવિયા, ક્રિશ્ચનો અને મુસ્લિમો વચ્ચે ઝઘડા થાય. અહીંયા બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમો આવે ત્યાં ઝઘડા થાય. હિન્દુઓમાં શું છે, એક શંકર ભગવાનને માને, બીજા વિષ્ણુને માને. તે વિષ્ણુને માને ને શિવવું ના બોલે, સંધાડવું બોલે, કારણ કે શિવ શબ્દ આવે ને. માતાજીને માનતા હોય પછી પિતાજીને ના માને. જાત જાતની રમેલ થાય છે કે નહીં અહીંયા. મેલડીને ભૂવા ધૂણે. તમે ભાઈ જતા હશો ક્યારેક, તમારામાંથી કોઈ ધૂણે છે? અચ્છા, ધૂણતા જોયા છે? તર્ક લગાડો. કોઈ ધૂણે એનાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય? મિત્રો, આપણે મોટી છલાંગ મારવા જઈ રહ્યા છે. આપણી અંદર 3 કેપેસિટી છે: સ્વયંમાં નિરીક્ષણ, સાથીઓમાં પરીક્ષણ અને સમાજમાં સર્વેક્ષણ. સ્વયંમાં પૂછો, આ ચોપડીમાં તો આવું લખ્યું છે પણ મને કેમ લાગે છે? મને તો ગળે ઉતરતું નથી. કદાચ સમજો મને ગળે ઉતરી ગયું તો પડોશીને પૂછું, સાથીને પૂછું, મને આમ લાગે, તને કેમ લાગે? એને કહેવાય સાથીમાં સર્વેક્ષણ. એક છોકરો જેનું નામ છે દીપકે, સુપ્રીમ કોર્ટના જજ, ખાલી એવું બોલ્યો, આજકાલ ગમે ત્યાંથી કોકરોચ ફૂટી નીકળે છે. દીપકે સમેટીને અમેરિકાથી ભારત પાછો આવી ગયો અને સરકારને રાજીનામું આપવું પડ્યું. કેટલું મોટું આંદોલન થયું, સમજાય છે? આ તાકાત છે તમારી યુવાનોની. હું તો એટલો રાજી હતો, ધર્મેન્દ્ર પ્રધાનના જવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એ બી ગાંડપણ જ છે. એક ધારું પકડી રાખ્યું. આમાં ભલે સોનમ વાંગચૂક હોય, તમારી પોતાની તાકાત લગાડો. કોઈ એક પ્રધાનના જવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય? સિસ્ટમ બદલાવી જોઈએ. તો સિસ્ટમમાં કોણ બેસવું જોઈએ? અત્યારે તો ચાર્જ આપ્યો છે. મારી દૃષ્ટિએ શિક્ષણનો હવાલો એક શિક્ષણ શાસ્ત્રીથી નીચે અપાય જ નહીં. જેને પોતાની જિંદગી શિક્ષણમાં નાખી છે એ જ નિર્ણય લઈ શકે. ખેતીનો મિનિસ્ટર તો ખેડૂત જ હોવો જોઈએ. હવે હું કોઈ હવામાંથી વાત નથી કરતો. જે દેશમાં હું ભણ્યો ત્યાંની સંસદ બતાડું છું. ચૂંટણી થાય એટલે જે શાસક પક્ષ આવે એની મિનિસ્ટ્રી બને અને જેટલો વિરોધ પક્ષ હોય ને એની પેરેલલ મિનિસ્ટ્રી બને. એટલે ત્યાં આવું હોય: સુરેશ પટેલ મિનિસ્ટર એજ્યુકેશન, સતીશ પટેલ મિનિસ્ટર એજ્યુકેશન ઓપોઝિશન. બંનેની કેબિનો હોય, બંનેનો સરખો દરજ્જો હોય. સમાજમાં મિનિસ્ટર એજ્યુકેશન ઓપોઝિશન નીકળે ને એને એટલું જ રિસ્પેક્ટ મળે જેટલો મેઇન મિનિસ્ટર નીકળે. બિલ કેવી રીતે પસાર થાય? સરકાર બિલ બનાવે, પાર્ટી તો તૈયાર જ હોય પાર કરવા માટે, એને કંઈ નહીં કરવાનું, ઓપોઝિશન મિનિસ્ટ્રીમાં મોકલવાનું. એની ઉપર ઓપોઝિશન આખો પક્ષ ચર્ચા કરે અને આખી પ્રજાના કલ્યાણમાં સારા પોઈન્ટ સ્વીકારી લે. જે કહેવા જેવા પોઈન્ટ કહે. આપણે તો કેવું છે, વિરોધ એટલે કંઈ બી સારું કરે તો વિરોધ જ કરવાનો. સમજાય છે? તો આપણી અંદર આ ક્લેરિટી હોય છે. કાલ ઉઠીને અહીંયા આંદોલન ફાટી નીકળે તો જોજો. કારણ કે મેં આંદોલનમાં ભાગ લીધો છે કોલેજ કાળમાં, અનામત વિરોધી આંદોલન. મને એમ થયું કે કોઈ અનામત છે નહીં ભાઈ, કોઈને બધા સરખા. પછી મોટા થોડા થયા એટલે ખબર પડી કે જે લોકો વર્ષોથી પછાત રહ્યા છે એને મૂળ પ્રવાહમાં લાવવા માટે અનામતની જોગવાઈ છે. પણ એનો અમલ એવી રીતે નથી થઈ રહ્યો. અમરસિંહ સોલંકી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન થયા તો એનો દીકરો અનામતની સીટ ઉપર ગયો. હવે જે ગુજરાતનો મુખ્યમંત્રી છે પછાત કહેવાય? ના કહેવાય. એને ડિક્લેર કરવું જોઈએ હવે હું પછાત જ્ઞાતિમાં નથી, આમાંથી નીકળી જાઉં છું. હું તમને પણ આહવાન કરું છું, તમારામાંથી કોઈ SC ST હોય તમારી પૂરી તાકાત લગાડો, કેળવો અને સામેથી સમાજને કહો મારે નથી જોઈતા ફાયદા, નોર્મલ બનાવી દો મને. SC ST માં નથી રહેવું. ક્યાં સુધી લેબલ રાખીને ચાલીશું? આપણી અંદર તાકાત લગાડીએ ને. મુદ્દો સમજાયો? સ્વયંમાં નિરીક્ષણ ખબર પડી ગઈ, સાથીમાં પરીક્ષણ. હવે ત્રીજું, સમાજમાં સર્વેક્ષણ. તમારી સામે જે કહેવાઈ રહ્યું છે એ આખો સમાજ સ્વીકારશે ખરો? એવો પ્રશ્ન પૂછો. દાખલા તરીકે હમણાં આપણે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન ઉપર બધા લોટા ચડાવીશું, રાઈટ? હું કહું છું, હું તો નથી ચડાવતો, પણ તમે કોઈ ચડાવતા હો તો 855 કરોડ લોકો દૂધના લોટા ચડાવશે ખરા? ના ચડાવે. આખી માનવજાત સુખી થવા ઈચ્છે છે પણ બધાને સુખી થવાના કાર્યક્રમો અલગ અલગ છે. તો કોઈ દિવસે આખી માનવજાત એક થઈ શકે? ધર્મના નામે જુદા, સંપ્રદાયના નામે જુદા, પદના નામે જુદા, પૈસાના નામે જુદા. જેની પાસે ઓછા પૈસા તો કે નાનો માણસ, મજૂરી કરે તો કે નાનો માણસ. આ ખેડૂત કાળી મજૂરી ના કરે તો દાણા મળે? નાનો છે કે મોટો છે? આપણે આશો આરામથી ખાઈએ અને એ તૂટી જાય
તો ખેડૂત સામે આવે તો પ્રણામ કરવા પડે, એને કારણે આપણું શરીર ચાલે. આપણે તો ખેડૂતને તિરસ્કારથી જોઈએ. મજૂરી કરતા હોય રેલવે સ્ટેશન ઉપર, સામાન ઉંચકતા હોય, ખાડા ખોદતા હોય. વિચાર કરો છો આ ડામરના રોડ ઉપર જે તમે ચાલો છો અથવા વાહન ચલાવો છો, આપણી બહેનો ભર ઉનાળામાં ડામરના રોડનું સર્ફેસિંગ થાય, કારણ કે ડામર જલ્દી પીગળે અને શેકવો પડે ને ઉકાળવો પડે. આપણી આદિવાસી બહેનો રોલરના ઉપરના ભાગમાં બેઠી હોય, ગરમ ગરમ રોલરમાંથી નીકળતી હોય બાષ્પ, અને એ કપડું ભીનું મારતી હોય જેથી ચોંટી ના જાય લોખંડ સાથે. એના બાળકો ક્યાંક તડકામાં ખોયું બાંધ્યું હોય એમાં સૂતા હોય. કેટલી મહેનત પછી આપણને કમ્ફર્ટ મળે. તો આપણો કેવો ભાવ હોવો જોઈએ? એ લોકો પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ? ગ્રેટિટ્યૂડનો હોવો જોઈએ ને. આપણે કેવી રીતે વર્તીએ છીએ? આ પ્રશ્નો છે બેઝિક. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ. ક્લિયર થાય છે બધાને? તો આપણે શું પ્રશ્ન પૂછ્યો હતો? બધાને સુખી થવું છે ને? તો લીડરશિપ કોને કહેવાય? પોતાનાથી શરૂ થાય. મારે સુખી થવું છે, મને ઓપોર્ચ્યુનિટી દેખાણી એટલે મેં સુખી થવાની કોશિશ કરી. શું કર્યું? માધવી ગયો, ત્યાં જઈને મારી લસ્સી જોઈ, રાઈટ, અને પ્રિયદર્શીને ખાતી જોઈ. તમે હું એ સુખી થાય ને હું રહી જાઉં, એટલે મેં મારી ખાધી. આવું આપણે પહેલા સ્તરે પોતાને સુખી કરવા માટે જીભનો પ્રયોગ કરીએ છીએ. યસ ઓર નો? પછી બીજો કાનનો પ્રયોગ કરીએ સુખી થવા માટે. મ્યુઝિક સાંભળીએ, આંખ અને કાનની મદદથી ટીવીની સિરિયલો જોઈએ, યુટ્યુબ રીલ જોઈએ. તમે મારી સાથે ચાલી રહ્યા છો ને? હું જે કહી રહ્યો છું સુખી થવા માટે શું શું કરીએ છીએ બતાડું છું. પછી કમ્ફર્ટેબલ પથારીમાં સૂઈએ, થોડુંક શરીર મોટું થાય, લગ્ન થાય તો શરીરના સ્તરનું એક સેક્સનું વધારાનું સુખ જોડાય. તો આમ જુદું જુદી શરીરના સ્તરે સુખી થવાનો પ્રયત્ન આપણે કરીએ. આ બધાને સ્વીકૃત છે? શરીરની જરૂરિયાતો પૂરી થઈ જાય પછી આપણી જરૂરિયાતો પૂરી થઈ જાય છે કે હજી બાકી રહે છે? તપાસો. મને પૂરતો ખોરાક મળી જાય, રાઈટ, સરસ મને કપડાં મળી જાય, બહાર 45 ડિગ્રી હોય પણ હું એસીમાં હોઉં 22 ડિગ્રીમાં, સાંજનું પણ ભોજન તૈયાર હોય, ટેલિવિઝન છે, બધું જ છે. આટલું બધું થઈ ગયા પછી હજી કંઈ ખૂટે ખરું? વિચાર કરીને મને હાથ ઉપર કરો અને પછી જવાબ આપો. આના સિવાય શું હજી જોઈએ જેનાથી સુખી થવાય? આટલું મળી જાય તો પૂરતું છે કે હજી કશું જોઈએ? ત્રણેય સમય ભોજન મળી જાય, છત મળી જાય, વાહન હોય, ટીવી હોય, આટલું મળી જાય તો સતત સુખી રહેવાય કે બીજું કંઈક હજી જોઈએ? રિલેશનશિપ, શાબાશ, આપણે તાળીઓથી વધાવી લઈએ. તમારી પાસે બધું હોય પણ પરિવારમાં પપ્પા મમ્મી સાથે સારા સંબંધ ના હોય તો? ખખડાવતા હોય તો? વાતે વાતે અપમાન થતું હોય તો સુખનો અનુભવ થાય ખરો? ના. સંબંધ જોઈએ. બીજું શું જોઈએ? શાંતિ. સંબંધ હોય પાછો સંબંધમાં ડખા ના થવા જોઈએ એટલે શાંતિ જોઈએ. સંબંધ જોઈએ અને સંબંધમાં શાંતિ પણ જોઈએ. શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સરસ, હેલ્ધી, રાઈટ. પેલો ભાઈ મરવા પડ્યો તો એપલવાળો, શું નામ એનું? સ્ટીવ જોબ્સ. એ કહે છે બહુ સુંદર મૃત્યુની પથારીએ, આજે મારી પાસે બધું જ છે, હું જે ઈચ્છું તે ખરીદી શકું એમ છું, પણ હું છેલ્લા શ્વાસો ગણી રહ્યો છું. સૌથી સુખદ તો મને મારા પરિવારના લોકો સાથે બેઠા છે એ જ લાગે છે, બીજું બધું જ નિરર્થક લાગે છે. આખી સ્પીચ સાંભળવા જેવી છે. એ એણે કોઈ યુનિવર્સિટીના દીક્ષાંત પ્રવચનમાં આપેલી જ્યારે એને કેન્સર ડિટેક્ટ થયું હતું અને પછી મરવા પડે પછી પત્ર લખ્યો છે. દુનિયામાં હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્ટડી કર્યો 80 વર્ષ સુધી એવા લોકોનો કે જે મૃત્યુથી નજીક પહોંચ્યા ત્યાં સુધી સ્ટડી ચાલ્યો. સેન્ટ્રલ ક્વેશ્ચન એ હતો કે તમને સુખ શેમાં લાગે છે, તમારી શું છેલ્લી ઈચ્છાઓ છે. એ સ્ટડીમાંથી જે નીકળ્યું છે એનીથી દુનિયાભરમાં એની ઇમ્પેક્ટ પડી. કેટલી યુનિવર્સિટીમાં હેપીનેસ ક્યુરિક્યુલમ્સ આવી ગયા. દિલ્હીની તો એજ્યુકેશન સિસ્ટમમાં હેપીનેસ ક્યુરિક્યુલમ આવ્યો, હેપીનેસ ડિપાર્ટમેન્ટો શરૂ થયા. ભૂતાન જેવા દેશમાં તો હેપીનેસ મિનિસ્ટ્રી શરૂ થઈ. ખબર બધાનું ધ્યાન ખેંચાયું. હેપીનેસ બધાને જોઈએ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? જેણે પણ પૂછ્યો છે એને અભિનંદન છે. હેપીનેસ અને સક્સેસમાં અત્યારે ખાલી આપણે હેપીનેસની વાત કરી રહ્યા છીએ.
હું તમને સુખ સમજાવી દઉં. શરીરના સ્તરે બધું મળી જાય એટલાથી સુખ પૂરું થતું નથી. પરિવારમાં ખીટપીટ ના હોય, શાંતિ હોય તો સુખનો અનુભવ થાય, મીઠા સંબંધ હોય. ક્લિયર? હવે આપણે સંબંધોમાં ડખા ક્યાં થાય છે કહું? તમારે કશુંક જોઈતું હોય, પપ્પા કે ના નહીં મળે, કારણ કે પૈસા નથી. હા કે ના? હમણાં નથી ખરીદવાનું. કેટલા મારી સાથે સહમત છે? વેરી ગુડ. કેમ? કારણ કે ઘરમાં અભાવ છે વસ્તુનો અને પૈસાનો. વસ્તુ નથી એટલે જોઈએ છે, ખરીદવા માટે પૈસાનો અભાવ છે. ઘરમાં સમૃદ્ધિનો ભાવ આવી જાય તો કેવી મજા આવે. ઘરમાં બધાને એમ લાગે કે મારે જે જોઈએ છે એટલું છે પૂરતું, એવું થઈ જાય ઘરમાં બધાને. તો કોઈને કશું જોવા માટે જોઈએ એવું માંગવાનું થાય? ના થાય. તો પૈસાની બબલ થાય? ના થાય. હવે બતાડું છું તકલીફ. આપણી અંદર એવો ભ્રમ છે કે મારી પાસે જોઈએ એટલું પૂરતું છે નહીં. કેવી રીતે ખબર? જાહેરાત જોઈએ અને આ લાલ કલરનો ડ્રેસ મારી પાસે નથી, મસ્ત લાગે છે. હવે વાદળી હોય, પર્પલ હોય, લીલો હોય, પીળો હોય, પણ લાલ કલરનો હોય નહીં. એટલે પછી આપણે ફાંફા મારીએ. દુકાન નંબર 1, દુકાન નંબર 2. હા કે ના? આવી બી જાય, ધોઈ નાખ્યું, ટૂંકું થઈ ગયું, બબાલ. હા કે ના? રંગ ગયો, બબાલ. એટલે એક વસ્તુ નથી ત્યાંથી શરૂ થાય, એના પછી દુઃખની પરંપરા થાય. હું જરા ઉપર ઊભો રહું છું. તમને કેમ લાગે છે મારા પેન્ટનું ફિટિંગ બરાબર લાગે છે? યોગ્ય લાગે છે ને? યુ વિલ નોટ બિલીવ, આ મારા પત્નીનું પેન્ટ છે. તમે નહીં માની શકો. એની પાસે 2 પેન્ટ હતા. અમે લોકો પહાડોમાં, બધા ઘરના પહાડમાં જવાના માણસો છીએ, એટલે એક્ઝેક્ટ પેન્ટ મળે કે ના મળે, બેલ્ટ પહેરીને પણ પહાડમાં જવા માટે જોઈએ. લો, એ વખતે તેને થતું હશે, હવે નથી થતું. મધ્યપ્રદેશ વધી ગયો. તો બધી દીકરીઓને કહી રાખું છું, એને તો ઉંમરને કારણે છે, પણ તમે જો ઉત્તર પ્રદેશમાં હડતાલ પડે ને તો મધ્યપ્રદેશ નિયંત્રણની બહાર જાય. ઘણાને બત્તી ના થઈ. આ વિચારની પ્રક્રિયા બદલાઈ જાય ને, ખરાબ થઈ જાય ને, તો મધ્યપ્રદેશ નિયંત્રણની બહાર જાય. એટલે અમે હમણાં મનાલી જવાનું થયું ત્યારે ફરી એને બધા કપડાં ચેક કર્યા. મને કે આ તો હવે મને નથી થતા. લાય ત્યારે હું પહેરી લઉં. મને ખબર છે મારે અનનેસેસરી એક વધારાનું પેન્ટ લઉં એટલે પૃથ્વી પર ખાડો પાડું. સમજાય છે ને? જો જરૂરથી વધારે તમે ઘરમાં ભેગું કરશો તો કોઈક જગ્યાએ ખાડો પડવાનો જ છે, કારણ કે પ્રોસેસ કેટલી થાય. હવે સમજો આ કોટનનું પેન્ટ છે અને રંગ કર્યો બ્રાઉન, તો કલર આવે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, આઈ મીન રંગની ઇન્ડસ્ટ્રીમાંથી આવે કે ના આવે? એ બનાવવામાં, બનાવટમાં પાણી અને બધું ખર્ચાય કે ના ખર્ચાય? ફેક્ટરીમાંથી ધુમાડા નીકળે કે ના નીકળે? થાય ને આવું બધું. મેં મારી જિંદગીમાં આવું ક્યારેય પહેર્યું નથી. આ જે શર્ટ છે ને, આ તો મારું જ છે. બન્યું એવું કે મારો દીકરો વિદેશ જતો હતો અને મારે જૂની મૈત્રી હોલેન્ડમાં, હું જેને ત્યાં ભણ્યો, મારો દીકરો પણ હોલેન્ડમાં જ ભણ્યો. મેં એના માટે શર્ટ લઈ આવ્યો. આવું. હવે ડચ લોકો છે ને બહુ ઊંચા ને પહોળા હોય અને મને ધ્યાન ના રહ્યું, એટલે મારાથી હું હાઈએસ્ટ બજારમાં જે મળતું હતું એ હાઈએસ્ટ લઈને આવ્યો. પણ મારો સન આ ઊંચું કરીને કે આ તો રોબર્ટને નહીં થાય. મેં કહ્યું હવે શું કરવાનું? એટલે હું પાછું આપવા ગયો તો પેલા કે પાછું ના લઈએ, સાઈઝ બદલી આપીએ. સારું, ત્યારે સાઈઝ બદલી આપ. પછી મને મીનાએ કીધું કે તમને સારું લાગે છે તો સારું. પહેર્યા પછી મને ખબર પડતી નથી. હા ના, તમે કોઈ પણ કપડાં પહેરો પછી તમે દેખો કોઈ બીજું દેખે, બીજું દેખે. તો મારો ફંડામેન્ટલ ક્લિયર છે, પહેરવામાં કમ્ફર્ટેબલ હોવું જોઈએ. તમે 5-10 મિનિટ કોઈના કપડાથી અંજાઓ પછી તો વ્યક્તિ જેવી હોય એનાથી જ તમારી સારી કે ખોટી ઇમ્પ્રેશન પડે. કપડાં પહેરવાની ના નથી. હા, હું જે નથી બોલતું એ ના સાંભળી લેતા. પહેરો, મસ્ત પહેરો, પણ નક્કી કરો કે તમારું નિયંત્રણ તમારા હાથમાં છે. પડોશીના કપડાં જોઈને આપણે ઘર બાળવાનું હોય નહીં. તો સુખનો પહેલું મેં કહ્યું શારીરિક જરૂરિયાતો પૂરી થાય. બીજું, ઘરની જ અંદર પૈસા બાબતે ડખા ના થાય. તમે પપ્પા પાસે કશું માગો, પપ્પા કે આ જા બેટા લઈ આય, નો પ્રોબ્લેમ, કારણ કે એને ખબર છે કે બિનજરૂરી નહીં લાવે. હવે બાપાઓનો વાંધો શું પડે ખબર? આ લઈ આવ્યો, કબાટ ભરી રાખ્યા છે, પહેરતી જ છે નહીં, અથવા તું પહેરતો તો છે નહીં, આ અડ્યો નથી છેલ્લા 6 મહિનાથી, તે તાર 3 શર્ટ ઊંચકી લાવ્યો તો. આવા જ ડાયલોગ ઘરમાં હોય છે, કારણ કે એક વપરાશમાં છે નહીં. હવે જો મજા, અમારા ઘરની મજા બતાડું છું.
હું ભણવા ગયો ને એન્જિનિયરિંગમાં, બધા બાઇક લઈને આવે. આપણા મનમાં એવું થવા માંડ્યું કે આ બધા બાઇક લાવે. તો મેં પપ્પાને કહ્યું, પપ્પા બાઇક મારે લેવી છે. તો કે બેટા, જે સ્વાવલંબનપૂર્વક જીવવાનું મેં નક્કી કર્યું એ પ્રમાણે તો બાઇક નહીં લઈ શકાય. હું સમજી ગયો. એટલે હું તો ત્યાં મેં મન વાળી લીધું. ગાંધીયન સંસ્કાર હતા ઘરમાં, એટલે કંઈ અભાવ જેવું ના લાગ્યું. હું બસમાં જતો કોલેજને, ભણી લીધું. મારો દીકરો એન્જિનિયરિંગમાં આવ્યો ને એટલે મેં કીધું કે મને આવું થયું હતું, એટલે તને એવું ના થાય. એટલે મારા બાપાને તેવડ નહોતી, પણ તારા બાપાને તેવડ છે. મને શું કે આ મમ્મી છે ને એક્ટિવા ખાલી શાકભાજી માટે વાપરે છે, અને હું તો સાયકલ લઈને જ કોલેજ જવાનો છું ફિટનેસ માટે. જે દિવસોમાં એક્ઝામ હશે એ દિવસોમાં સમય મહેનત થઈ જાય એટલા માટે હું એક્ટિવા લઈને જઈશ. એને 4 વર્ષ એન્જિનિયરિંગના કર્યા, સાયકલ ઉપર જ કર્યું. અમને ક્યારેય અભાવ લાગ્યો નથી. એ સેકન્ડ હેન્ડ જીન્સ પહેરે છે. મેં કીધું કેમ લે સેકન્ડ હેન્ડ પહેરે? તો કે નવું લેવા જાય 500 લીટર પાણી બગડી જાય. જેને સમજણ પડી જાય એને અભાવ લાગે નહીં. તો ઘરમાં ડખા છે ના છે, પૈસાના ડખા નથી, સમૃદ્ધિનો ભાવ નથી. શું હોવું જોઈએ? મારી પાસે આવશ્યકતાથી પૂરતું છે. આજની એક્સરસાઇઝ, ઘરે જઈને કબાટ ખોલજો, ચેક કરજો, અને જો તમને એમ લાગે કે ઘણા વખતથી અમુક કપડાં નથી પહેરાયા તો કાલે ક્લાસમાં લેતા આવજો, આપણે ભેગા કરી દઈશું અને અરોમા સર્કલ પર પ્રોજેક્ટ કરી નાખીશું. કેટલાય આપણા ભાઈ બહેનો ફૂટપાથ ઉપર હોય જ છે. પાલનપુરની અંદર નેકી કી દિવાલ પણ છે, રાઈટ. હું પાલનપુરમાંથી પ્રેરાઈને મેં મારું ફેસબુકમાં જ્યારે એક્ટિવ હતો ત્યારે લખ્યું તો લગભગ 20 જગ્યાએથી ફીડબેક આવ્યા અને નેકી કી દિવાલ બની ગઈ. ગાંધીનગરમાં 3 નેકી કી દિવાલ તો ગાંધીનગર મ્યુનિસિપાલિટીએ બનાવી, એટલી ઇમ્પેક્ટ પડી. તો આજની એક્સરસાઇઝ સમજાણી? ઘરે જઈને કપડાં ચેક કરો, વસ્તુઓ ચેક કરો જે તમારા વપરાશમાં નથી અને તમને એમ લાગે કોઈકને ઉપયોગમાં આવે એવી છે, લેતા આવજો કાલે. તો આપણે એનું વિનિયોગ કરીશું. તો સેકન્ડ લેવલનું સુખ ખબર પડી. પહેલું સુખ શું કીધું? શારીરિક જરૂરિયાતો પૂરી થાય, તમારા તમામ પ્રશ્નોના જવાબ મળે, એને સમાધાન કહેવાય. પરિવારની અંદર પૈસાની ખેંચમતાણ ના થાય, સમૃદ્ધિનો ભાવ આવે, એને શાંતિ કહેવાય. હવે આપણે બહાર જઈએ, ઘરની બહાર. તમને સમાજમાં જાઓ તો છેતરપિંડીનો ડર લાગે છે કે નથી લાગતો? ડૉક્ટર પાસે જઈએ તો કારણ વગરના રિપોર્ટ કરશે એવો ડર લાગે છે કે નહીં? રાઈટ. ઓપરેશન કરાવવાનું થાય તો ઘરે ભલે તમારે નહીં કોઈનું પણ થાય તો કિડની કાઢી તો નહીં લે ને? આવો ડર છે કે નહીં? પોલીસ પાસે મદદ માટે જાઓ છો ત્યારે હળવાશ ફીલ થાય છે કે ડર લાગે છે? પોલીસના ખાખી ડગલા જોઈને હળવું લાગે છે કે ડર લાગે છે? ડર લાગે છે. તો 3જા નંબરનું સુખ છે સમાજમાં ભયનું વાતાવરણ બંધ થવું જોઈએ. સમાજમાં અભય, સમાજમાં એવી વ્યવસ્થા થઈ જાય ત્યારે આપણને જે થાય ને એને કહેવાય સંતોષ. 3 કીધા મેં. સ્વયંમાં સુખ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ એટલે શાંતિ, સમાજમાં અભય એટલે સંતોષ. ચાલો, સમાજ બી રેડી થઈ ગયો એવું માની લો. આ સુનામી આવે તો મંજૂર છે, અતિવૃષ્ટિ મંજૂર છે, નવસારી હાલત તો જુઓ, અમદાવાદ આટલું સખત પાણી પડ્યું, આ તમને સ્વીકૃત છે? ખ્યાલ આવે છે ને મિત્રો? આપણે નેતૃત્વમાં પગલાં પાડી રહ્યા છીએ. ધાબળો ઓઢી લઈએ ને કે બધું બરાબર છે, બધું બરાબર નથી. આટલી ગ્લોબલ વોર્મિંગ, આવતારો બેટા આવતારો, આટલું બધું વૈશ્વિક વાતાવરણ ખરાબ થઈ ગયું છે અને આપણે કોઈ પૂછે કેમ છે તો કે મજા. સમાજની અંદર અભય પણ આવી ગયો પણ પ્રકૃતિમાં સંતુલન ના આવ્યું તો ચાલશે ખરું? આજે વિકસિત કહેવાતા દેશો, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, આ બધા દેશોએ શું કર્યું? સિસ્ટમ ગોઠવી કાઢી, રાઈટ. પોલીસ તો મને કદી આખા યુરોપમાં, અમેરિકામાં ડર નથી લાગ્યો. પોલીસ સૌથી સારો મિત્ર હોય છે મદદરૂપ થવા માટે. પોલીસનો ડર નથી લાગતો પણ પડોશીની સાથે કોઈ પરિચય પણ નથી, એટલે હું એકલો પડી જાઉં તો 6 દિવસ સુધી મારી લાશ ગંધાય, પછી પડોશી જાણ કરે, એવી સ્થિતિ વિકસિત દેશોમાં છે. અને એ બધા વિકસિત દેશોએ આખી પૃથ્વીના રિસોર્સિસનું શોષણ કરીને પૃથ્વીની પથારી ફેરવી નાખી. એને આપણે વિકસિત દેશ કહીએ. અને આપણામાં કેટલાને ગાંડ પણ છે, કેનેડા ભાગી જવાનું. સમજાય છે? મારો દેશ પ્રેમ આંધળો દેશ પ્રેમ નથી. આપણા દેશમાં આપણને ખબર પડે ને તો જન્મવા, જીવવા ને મરવા માટે ભારત જેવો કોઈ દેશ જ નથી. પણ આપણો દેશ કેટલો છે?
રખેવાળ, બીકે ન્યૂઝ, પાલનપુર એરોમા સર્કલ. કારણ કે આપણે વાંચતા નથી. વાંચીએ, દેશમાં જે લખાણ થઈ રહ્યું છે, દેશના નેતાઓ વિશે વાંચીએ, દેશમાં ચાલતી પ્રવૃત્તિ વિશે જાણીએ. થોડા પ્રોજેક્ટ કરવાનું શરૂ કરશો ને એટલે એવા જ માણસો તમારી જિંદગીમાં આવી જાય. જાદવ પેયાંગ, એકલો માણસ, બીજ વેરવાનું શરૂ કર્યું, ફોરેસ્ટ ઊભું કરી નાખ્યું, પદ્મશ્રી, ફોરેસ્ટમેન ઓફ ઇન્ડિયા. રાજેન્દ્રસિંહ અલવર, રાજસ્થાન, બંજર જમીન, તળાવો કરી નાખ્યા, વોટરમેન ઓફ ઇન્ડિયા. કરજો ગૂગલ, યુટ્યુબ, આ બધા જોવા મળશે તમને. આ બધા અમારી જિંદગીમાં કેવી રીતે આવે, કેવી રીતે બધા મિત્રો બની જાય. તમે કામ શરૂ કરશો એટલે થશે કે આ લોકો આટલા ગજબ કામ કરે છે. આ બધા અમેરિકન ધોળિયા કે યુરોપિયન કેનેડિયન ધોળિયા કરતાં લાખ દરજ્જે સારા છે, કારણ કે આખી પૃથ્વીને ધ્યાનમાં રાખીને કામ કરે. પેલા રોજ અમે એમેઝોનના જંગલો કાપે. હું તમને અમેરિકાનો સાચો ચહેરો બતાડું. હું તો એ દેશમાં બે રીતે રહ્યો, પરિવારના ભાગરૂપે પણ રહ્યો અને મહેમાન તરીકે પણ રહ્યો. એવોર્ડ મળ્યો ત્યારે હું કુટુંબમાં રહ્યો. હું ચાર્લી ડ્યુકને ત્યાં રહ્યો છું, જેને ચંદ્ર ઉપર લેન્ડ રોવર ચલાવવાનું મિશન કર્યું, વીઆઈપીઓને ત્યાં. મારું હું કરી લઉં, દુનિયા ગઈ તેલ લેવા. અમેરિકાના પોતાના પેટ્રોલિયમના ભંડારો છે, એ ના વાપરે. એ ખરીદે બધેથી અને બીજાને વેચવા ના દે ને એવું બધી દાદાગીરી કરે. તો છાપા વાંચતા જશો તમે. વેનેઝુએલાના પેલાને ઉઠાયો. તમને એવું લાગે છે ડ્રગને કારણે ઉઠાયો? ના, વેનેઝુએલામાં એટલો મોટો ભંડાર છે, ભારત પણ વેનેઝુએલા પાસેથી ખરીદે છે. તો પોતાનું જંગલનું એક લાકડું નહીં કાપવાનું, જેટલું લાકડું જોઈએ આફ્રિકાથી લાવવાનું. પોતાના રિસોર્સિસ નહીં વાપરવાના. પણ પૃથ્વી તો એક જ છે ને, તમે ગમે ત્યાં ખાડો પાડો, ગ્લોબલ વોર્મિંગ થાય કે નહીં થાય? તો સાહેબ, તમે આવ્યા પહેલાં એક દીકરાએ પ્રશ્ન પૂછ્યો છે કે હેપીનેસ અને સક્સેસમાં ડિફરન્સ શું? તો મેં પહેલાં હેપીનેસ ડિફાઇન કરી. 4 શબ્દો થયા હેપીનેસમાં. સ્વયંની અંદર નિરાંત હોય, બધા પ્રશ્નોનો જવાબ ખબર હોય, એને કહેવાય સ્વયંમાં સમાધાન. પરિવારમાં ખેંચમતાણ ના હોય તો પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. સમાજની અંદર અભય અને પ્રકૃતિમાં સંતુલન. બીજા શબ્દોમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ. આમ 4 શબ્દો કહો કે આમ 4 શબ્દો કહો, સુખ, શાંતિ, સંતોષ, આનંદ બોલીએ છે ને, પણ આપણને ડેફિનેશન નથી ખબર. તો સુખને શું રીતે ડિફાઇન કર્યું? આપણી તમામ મૂંઝવણોનો આપણી પાસે જવાબ હોય. તમારે લગ્ન કરવાના છે? હા કે ના? કરવાના છે, રાઈટ? તો છોકરી સાથે કરશો કે છોકરા સાથે? આમાં હું કંઈ મજાક નથી કરી રહ્યો. અત્યારે LGBTQ થયું છે ને, રાઈટ? મેં મારા દીકરાને પૂછ્યું કે તારે ત્યાં કેવી સ્થિતિ છે? મને કે અમારે ત્યાં છે ને લોકો ટેસ્ટ કરે, છોકરી હોય ને છોકરી સાથે બી ડેટિંગ કરે અને છોકરા સાથે બી ડેટિંગ કરે અને ચેક કરે કે મને કોણ જોડ ફાવશે. ડેટિંગ તો ખબર છે ને, મળે બધા. તો પછી એમને પોતાનું આકર્ષણ સમજાય કે અચ્છા મને છોકરા સાથે આકર્ષણ છે. એવું છોકરાઓ પણ કરે. હવે આપણે આ દીકરીની સાથે વાત કરીએ છીએ. એને કીધું કે આ પરણવાનું છે ને છોકરા સાથે પરણવાનું. તો સૌથી મોટી મૂંઝવણ શું છે ખબર? એના મનમાં જે યોગ્ય પાત્ર છે તે મળશે કે કેમ? હા કે ના? કેટલા મારી સાથે સહમત છે? બેઉ પક્ષે, રાઈટ? એવું પાત્ર મળશે કે કેમ? તમને બધાને ખાતરી છે કે સેટિંગ થઈ ગયું છે? હું આવો સિમ્પલ હાથ ઉપર કરવાનું કહું છું તોય તમે હાથ ઉપર નથી કરતા. ફરી પૂછું છું, યોગ્ય પાત્ર મળશે કે કેમ એ તમારી કન્સર્નનો વિષય છે કે નહીં? આવું કેમ છે? કારણ કે છાપા અને ન્યૂઝ વાંચીએ છીએ તો લાગે છે કે આટલી બધા આઈટમો છે, આમાં તો કોઈ જોડ પરિણામ એવું છે જ નહીં, રાઈટ? વાળુકડમાં હું શિબિર ચલાવતો હતો. 400 દીકરીઓ. વાળુકડ એટલે પાલિતાણા પાસે નાનકડું ગામ. 400 છોકરીઓ એક સામટી હાથ ઉપર કર્યો. મેં જ્યારે પૂછ્યું કે કેટલાને પરણવું નથી, કોઈને પરણવું નથી. કેમ? સંબંધના ઠેકાણા જ નથી. સાસુ બહુના ઝઘડા જોઈએ છે, પતિ પત્નીના ઝઘડા જોઈએ છે, શોષણ જોઈએ છે. પોતાની અંદર ખબર પડી છે કે સ્ત્રી અને પુરુષ તો શરીર છે. આમાં બધી દીકરીઓ, બધાને સ્વતંત્રતા જોઈએ છે કે નહીં? કોઈ તમને હાંકે ગમશે? કોઈ તમારા જિંદગીના નિર્ણય લે મંજૂર છે? નથી. તો કદાચ તમે મજબૂરીવશ હા પાડી દો, પણ તમને અંદર સ્વીકૃતિ છે નહીં. તો જ્યાં સ્વીકૃતિ નથી ત્યાં વિદ્રોહ થશે ને થશે. જ્યાં શોષણ થશે ત્યાં વિદ્રોહ થશે જ અને ઝઘડો થશે જ. શું કહેવું છે વિશાલભાઈ? બરોબર? તો સ્વયંમાં સમાધાન બરાબર સુખ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ બરાબર શાંતિ, સમાજમાં અભય બરાબર
સંતોષ અને પ્રકૃતિમાં સંતુલન બરાબર આનંદ. એક નેતાએ શરૂઆતની યાત્રા કરવાની છે ઘરથી, અને ક્યાં સુધીનું જોવાનું છે? આખા વિશ્વ સુધીનું. તો જ્યારે તમે ઝાડ વાવો છો ત્યારે આખી દુનિયાનો વિચાર કરી રહ્યા છો. જ્યારે તમારા પાસે વધારાની વસ્તુ સમાજમાં આપી દો છો જેને જરૂરિયાત છે, ત્યારે તમે આખા સમાજનો વિચાર કરો છો. જ્યારે તમે માતા પિતા સાથે બેસીને ચર્ચા કરો છો અને તમારા મોઢામાંથી નીકળે છે મારી પાસે પૂરતું છે, ત્યારે તમે ઘરમાં સમૃદ્ધિનો વિચાર કરો છો. એક જ વ્યક્તિ લીડરશિપનું ડાયમેન્શન શરૂ કરે તો ઘર પરિવાર, ઘર પરિવાર તો એક જ છે, સ્વયં પરિવાર, સમાજ અને સમગ્ર અસ્તિત્વ, જેમાં બધે પૃથ્વીના બધા માણસો છે, બધી વનસ્પતિઓ છે, બધા પ્રાણીઓ છે, અને તમામ પ્રકારના પ્રાકૃતિક સંસાધનો જેને આપણે હવા, પાણી, માટી કહીએ. તો લીડરશિપનું ફલક કેટલું થયું? લીડરશિપ એટલે ઝંડો ઊંચો કરીને 500 માણસ પાછળ પડે એનું નામ લીડરશિપ નથી. એ લીડરશિપનો એક ભાગ છે. એ નથી કરવાનું એવું નથી કહી રહ્યો, કરવાનું તો એ છે, પણ ધ્યાન રહેશે અલ્ટિમેટ તરફ. તો મિત્રો, તમારે માટે પ્રશ્ન આવે છે ગોલ. તો હું તમને સામે પ્રસ્તાવ મૂકું છું કે આવો ગોલ હોવો જોઈએ કે નહીં, તપાસીને જવાબ આપજો. આખી દુનિયાના બધા માણસો પરસ્પર પ્રેમ ને સદભાવથી રહેતા હોય, કોઈ કોઈની સાથે ઝઘડા ના કરતું હોય, નાત, જાત, ધર્મ, સંપ્રદાય, કલર, નાગરિકતાના નામે કોઈ ઝઘડા હોય નહીં. આવું લક્ષ્ય કેટલાને યોગ્ય લાગે છે? કેટલું સરસ. સતીશભાઈ સાહેબ, તમને અભિનંદન. આખા ગ્રુપમાં આ એક વાક્યતા આવવી આ ટૂંકા સમયમાં, કારણ કે આ તો ક્લાસ હજી 8:30 જ શરૂ થયો છે. અને સાદા શબ્દોમાં કહીએ તો અખંડ સમાજ. હવે જો બેટા, અખંડ સમાજ કેવી રીતે ખંડ ખંડમાં વહેંચાયેલો હોય. હુંની ભાષામાં બોલીશ, તમારી મનમાં હું ચલાવવાનું. હું જન્મ્યો ને એટલે મેં કાનમાં પહેલું શબ્દ સાંભળ્યો, છોકરો. સંસારના 800 કરોડમાંથી મને 400 કરોડથી કાપી નાખવામાં આવ્યો. હું જન્મ્યો ત્યારે તો માણસ હતો, પણ આ સમાજે મને શું કીધું? છોકરો. જેને ખબર પડી મને કહો, માણસ અને છોકરામાં ફરક શું? હું જન્મ્યો ત્યારે માનવ હતો, પણ મને છોકરો કીધું. શું ફરક? યસ બેટા. છોકરો એટલે શરીરની વાત થઈ, છોકરો એટલે શરીરની વાત થઈ, છોકરી એટલે શરીરની વાત, પણ માનવ તો ખરા ને. એવું છે ખરું કે છોકરાઓને જ અમુક વસ્તુ જોઈએ અને છોકરીઓને ના જોઈએ? જેમ કે બાઇક. હવે છોકરીઓ બાઇક ચલાવે છે કે નહીં? હવે કોઈ છોકરી એમ કે પપ્પા મને બાઇક લઈ દો, જો બાપાને સમજણ ના પડતી હોય તો શું કહે? હવે તારે બાઇક ચલાવવાની હોય, કંઈ સમજણ પડતી હોય તો શું કહે? જરૂરિયાત છે, આવડે છે તો ચલાય, અને મારા ખિસ્સામાં તે વડે હોવી જોઈએ ને લઈ દેવાની. તો છોકરો અને છોકરી કલ્પનાશીલતામાં સેમ, કર્મ સ્વતંત્રતામાં પણ સેમ, પણ આપણી અંદર દ્રઢ બેસી ગયું છે કે છોકરીએ તો આમ કરે ને આમ ના કરે. અત્યારે 2 દીકરીઓ આપણી વચ્ચે છે. હું જ્યારે કોઈને પણ ઈશારો કરીને કહું ને, ત્યારે તમારે અંગત રીતે લેવાને બદલે કેટેગરીકલી સમજવાનું છે. નહીં તો તમે સાંપ્રદાયિક વિચારણામાં જતા રહેશો. તમે બંને માથે ઓઢ્યું છે, તમે ઈચ્છો તો ઓઢી શકો, રાઈટ? પણ જો તમે ઓઢ્યું છે, કોઈ માન્યતાવશ ઓઢ્યું છે, તો એ તમારી સ્વતંત્રતા નથી. સિમ્પલ. હું એમ નથી કહી રહ્યો કે ના ઓઢો, હું એમ બી નથી કહી રહ્યો કે ઓઢો. હું એમ કહી રહ્યો છું, તમારી સ્વતંત્રતાવશ તમે ઓઢ્યું છે કે સામાજિક દબાવથી ઓઢ્યું છે કે કોઈ માન્યતાથી ઓઢ્યું છે? કેટલાક દેશોમાં બુરખા પહેરાય છે, રાઈટ? હવે જો શું થાય છે, તમારા મન ખુલ્લા છે ને સાંભળવા માટે? કારણ કે આ બધી વસ્તુ એવી છે, એક શિક્ષક તરીકે મારે તમારી સામે સત્ય કહેવું જોઈએ. તમે વાંચો ને ત્યારે જ ખબર પડે. ઇતિહાસની અંદર વાંચો. ઇસ્લામનો જન્મ અરબસ્તાનમાં થયો. સખત તોડી નાખે એવી ગરમી, રેતીની આંધી, શરીર પૂરેપૂરું ઢાંકવું જ પડે, નહીં તો શરીરની પથારી ફરી જાય. સમજાય છે? યુદ્ધના ક્ષેત્રો હતા. પુરુષ લડવા જાય, પાછો જ ના આવે. બચેલી સ્ત્રીઓનું શું કરવાનું? 1 થી વધુ પત્નીઓનો રિવાજ અમલમાં આવ્યો, જેથી કરીને સ્ત્રીઓને સુરક્ષા મળે. જરાસંઘ વારંવાર ચડાઈ કરીને આવતો તો કૃષ્ણે દ્વારકા છોડીને, મથુરા છોડીને દ્વારકા આવવું પડ્યું. આ ઘટના બધાને ખબર છે ને? પછી જરાસંઘનું મૃત્યુ થયું
16,000 સ્ત્રીઓ. કૃષ્ણ પૂછે છે એના મંત્રીને કે શું સ્થિતિ છે મારા રાજ્યમાં સ્ત્રીઓની? તો કે આ જે જરાસંઘના હેરમમાંથી આવી છે બધાની હાલત ખરાબ છે. તો કૃષ્ણ એના મંત્રીને પૂછે છે એનું સન્માન શ્રેષ્ઠ રીતે થાય એના માટે શું કરવું જોઈએ મંત્રી? તો મંત્રી સલાહ આપે છે સમાજમાં શ્રેષ્ઠતમ સન્માન તો રાણીઓનું જ છે. તો કે ઘોષિત કરી દો એને મારી રાણી. આપણે કશું વાંચતા નથી ને જીક્કમ જીક કરીએ છીએ. કૃષ્ણને 16,000 રાણીઓ હતી. કૃષ્ણએ હેરમમાંથી છૂટેલી સ્ત્રીઓને રાણીનું સ્ટેટસ આપ્યું છે જેથી સમાજ એના પ્રત્યે રિસ્પેક્ટફુલી જોવે. સમજાય છે? આપણે વાંચીએ જ ખબર પડે. તો અરબસ્તાનમાં આવું થયું. પુરુષ જાય પાછળથી જે સ્ત્રીઓનું શું થાય તો કે 4 પત્નીઓનો રિવાજ. મારા ખૂબ મુસ્લિમ મિત્રો છે એ પૂછું કે તમારે બીજી ત્રીજી ચોથી નહીં લાવવાની? તો કે એક હચવાતી નથી ને બીજી ક્યાંથી લાવીએ? તો પતિ પત્ની સંબંધ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ડખા બધે સરખા. હા કે ના? બધા સંપ્રદાયોમાં પતિ પત્ની ઝઘડા સેમ, માતા પિતાના ઝઘડા સેમ. તો રિવાજો આવી રીતે આવ્યા. પછી કેટલાક શાસકોએ આવ્યા કે રૂપાળી સ્ત્રી જોવે 4ની છૂટ આપી છે એટલે એક તો છે જ, બીજી લઈ આવે. પછી બુરખા પ્રથા શરૂ થઈ. હવે આપણે બધી પ્રથાઓ ચાલુ રાખીએ છીએ. કેમ? પુસ્તકમાં કહ્યું કે ધર્મ કહે છે. હકીકતે ધર્મનો કહેવાનો સંદર્ભ આખો સદંતર જુદો. ક્યારેક એવું કહેવાયું હશે કે કણ કણમાં ભગવાન જુઓ. પથ્થરમાં પણ પરમેશ્વર બેઠો છે તો કે રેડો પથ્થર ઉપર દૂધ. હવે જે સંસારની તમામ માઓને દૂધ આપે છે એ આપણી લોટીમાં ખુશ થઈ જાય? જરાક તો વિચાર કરો. જે બધા પાંદડા ઉગાડે છે એ 3 પાંદડા બીલીપત્રથી ખુશ થઈ જશે? મને 2 સંપ્રદાય અહીંયા દેખાય છે એટલે 2 ઉદાહરણ આપું છું. રાઈટ? મારી પાસે દરેક સંપ્રદાયના ઉદાહરણો છે કારણ કે બધાનો અભ્યાસ કર્યો એટલે ખબર પડી કે કહેવાનું કંઈક હતું, ચલાવ્યું કંઈક બીજું. કેટલાને વાત ગળે ઉતરે છે હું જે કહી રહ્યો છું. તો કોઈને શાસન સ્વીકાર્ય નથી એવો મારો પ્રસ્તાવ છે. કોઈને હાંકે આ સંસારમાં એ કોઈને મંજૂર નથી. આવું તમને ગળે ઉતરે છે? માન્યતાવશ ચલાવી લો પણ સ્વીકાર્ય હોય નહીં. તો આપણી આખી ખેલ જિંદગીનો કેવી રીતે ચાલી રહ્યો છે? કદાચ પહેલું પોસ્ટર તમે જોયું હોય તો એમાં ગેમ ઓફ લાઈફ લખ્યું હતું. જોયું છે કોઈએ પહેલું પોસ્ટર? કિંજલ તમે જોયું છે? રાઈટ? ફેલાયું નહોતું. તો આખો જિંદગી જે ખેલ જેવી છે એ ખેલ ખબર પડી જાય ને તને ખબર પડવી જોઈએ કે આ ખેલ ક્યાં ચાલી રહ્યો છે. એટલે રમતનું મેદાન કેવું છે? રાઈટ? રમનાર આપણને આપણી ઓળખ થઈ જાય અને રમવાના નિયમ ખબર પડી જાય. હવે સાવ સાદું કહું, મંત્ર ઊભો થા. હું ખાલી તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. હું આને કશું કોઈ કારણ વગર એક ઝાપટ મારી દઉં તો કેટલાને સારું નહીં લાગે. સિમ્પલ. બેસો. તો કોઈની ઉપર બળજબરી કરે, શાસન કરે, કોઈને સ્વીકાર્ય નથી. સહજ સ્વીકૃતિમાં જ નથી. કોઈને દુઃખી કરે એટલે યુદ્ધ સ્વીકાર્ય નથી, શોષણ સ્વીકાર્ય નથી, પીડા સ્વીકાર્ય નથી. આ સહજ સ્વીકૃતિમાં નથી. આખી માનવજાતને નથી. તો પછી થઈ શું રહ્યું છે? તો જે 2-5 માણસો છે એ બીજા ઉપર હુકમ કરે છે. હું તમારામાં એવા નેતા જોઉં છું કે જે હુકમ નથી કરતા, ઇન્ફ્લુઅન્સ નથી કરતા, ઇન્સ્પાયર કરે છે. એટલે વ્યાખ્યા તમારી સામે જ છે. ઓથેન્ટિક સેલ્ફ એક્સપ્રેશન. પોતાના આચરણથી સામેવાળી વ્યક્તિને અંદર પ્રેરણા જગાવે છે. બોલીને ઇન્ફ્લુઅન્સ કરતા નથી. તું આમ કર એ તો ઇન્ફ્લુઅન્સ થઈ. હું ના કહું તમને કરવાનું મન થાય. મારી ગેરહાજરીમાં પણ તમે કરતા રહો એવું થાય તો ઇન્સ્પિરેશન. તો કેવા નેતા જોઈએ છે? ટ્રમ્પ જેવા જોઈએ છે? ટ્રમ્પ શું કરે છે? ટ્રમ્પની નેતાગીરીમાં શાસન છે, ભય છે, શોષણ છે, હિંસા છે. ટ્રમ્પની નેતાગીરી. હવે આખી દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ દેશમાં તમને દરેક દેશમાં ગાંધીજીનું કાં તો સ્ટેચ્યુ જોવા મળે, કાં ગાંધી રોડ જોવા મળે, અથવા ગાંધીના નામે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય. બધા દેશોએ ગાંધી નામની ટિકિટો બહાર પાડી છે. રાઈટ? હું તો ટિકિટ શોખીન છું, કલેક્ટર, એટલે ઘણા દેશોની મારી પાસે છે. ગાંધીજીની નેતાગીરી કેવી છે? જો ઇન્સ્પિરેશન કોને કહેવાય? જનરલ સ્મટ્સ જેણે ગાંધીજીને જેલમાં પૂર્યા હતા, તો ગાંધીજીને રોજ ગુડ મોર્નિંગ કહે, પછી કે મને તમારા પગનું માપ આપો ને.
સ્મર્ટના પગનું માપ લીધું, મને થોડું ચામડું લાવી આપો. જેલોમાં ઉદ્યોગ કરવાનો હોય, શ્રમ કરી શકો. જનરલ સ્મર્ટ્સના પગનું માપ લઈને ગાંધીજીએ ચંપલ બનાવે. જે એને જેલમાં પૂરે છે, ત્રાસ વર્તાવે છે, બધી મર્યાદાઓ છે ને જેલમાં, એને ચંપલ બનાવે. પછી વર્ષો વીત્યા, જનરલ સ્મર્ટ્સ ગુજરી ગયા. એની દીકરીએ જનરલ સ્મર્ટ્સ વિશેના અનુભવો લખ્યા છે. એમાં એ દીકરી એવું લખે છે એક જગ્યાએ કે મેં મારા પિતાને પૂછ્યું કે આ ચંપલ તમે કેમ શોકેસમાં મૂક્યા છે? તો મારા પિતા કહે છે કે ચંપલમાં પગ નાખવાની મારી હેસિયત નથી. આ એવા મહામાનવે બન્યા છે કે જેને માથા ઉપર મૂકવાના હોય, એને પગમાં પહેરી શકાય નહીં. આ ઇન્સ્પિરેશન છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, અમેરિકાનો ડાયરેક્ટર, રિટાયર્ડ થયા પછી આફ્રિકા ગયો. એ કે મને એવા ગાંધીમાં રસ છે જે ભારતમાં ગયા પહેલાં કેવા હતા. ભારતમાં ગયા પછી આખી દુનિયા ગાંધીજીને ઓળખે છે, પણ 1915માં ભારત આવે એ પહેલાં આફ્રિકામાં શું કરતા હતા. પછી એ ત્યાં ગયા, જૂના કોર્ટના રેકર્ડ જોયા, કારણ કે ગાંધીજી તો વકીલ તરીકે ગયા હતા ને. એ બધા રેકર્ડ જોયા અને પછી શોધી કાઢ્યું અને એણે કહ્યું છે કે એક કોર્ટમાં અપોઝિટ વકીલ જજને એવું કહે છે કે ગાંધી જુઠ્ઠું બોલે છે, તો જજ એવું કહે છે તું ગાંધી વિશે બીજું કંઈ કહે તો હું માની શકું, પણ ગાંધી જુઠ્ઠું બોલે તો હું નહીં માનું. જજ ના પાડે છે. વિચાર કરો, આ યંગ ગાંધી છે જે પરણેલા છે 3 બાળકો સાથે આફ્રિકામાં. આને કહેવાય ઇન્સ્પિરેશન. ડિફરન્સ ખ્યાલ આવ્યો? આપણા બધા ફિલ્મ હીરો બધા ઇન્ફ્લુએન્સર છે, ઇન્સ્પિરેશન નથી. ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ માણસો ઉપર ગાડી ચલાવી દેવી, રાજસ્થાનમાં હરણનો શિકાર કરવો, આવા સલમાન ખાન આપણા હીરો હોઈ શકે નહીં. આ જેટલી જલ્દી સમજણ પડશે એટલું કચરામાંથી બહાર આવી જાઓ. આપણા હીરો ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, સ્વામી વિવેકાનંદ હોય, જે પોતાની જાત ખર્ચીને માનવતા માટે કામ કર્યું. વિવેકાનંદે કોઈ મંદિર ના બનાવ્યું. એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, ગરીબ ગુરબા દર્દીઓની સેવા. ભૂકંપમાં 2 સંસ્થાઓએ ગ્રેટ કામ કર્યું હતું, હું એનો સાક્ષી છું. એક આ રામકૃષ્ણ મિશન અને બીજું RSS. એ લાશોના નિકાલ, ખોરાક બધું જ. ભગતસિંહને પૂછવામાં આવ્યું કે હજી માફી માગી લો, હજી છે મારે ઓળખાણ? ભગતસિંહ કે દેશ તો આઝાદ થવાનો જ છે, કોઈ ડાઉટ જ નથી. ઘણા ભગતસિંહે ફાંસી પર ચડવું પડશે, હું સદભાગી છું, હું પહેલો છું. વોટ એ કોન્ફિડન્સ! આપણા હીરો હોય, કેટલી નાની ઉંમર, કેટલી જુદી સમજણ. મેં હમણાં એક પુસ્તક વાંચ્યું, ભગતસિંહે જેલમાંથી લખેલા પત્રો. ભગતસિંહને નાસ્તિક કહેવામાં આવે છે, પણ એમના પત્રો વાંચો એટલે ખબર પડે કે એ નાસ્તિક કેમ કહેવાતા. એમને આખો ભારત જ ઈશ્વર હતો, કોઈ એક મંદિરની મૂર્તિ ઈશ્વર નહોતી, એ અર્થમાં નાસ્તિક હતા. એટલી યુવાન ભાઈ. કલામ સાહેબ, હું સદભાગી છું, કલામ સાહેબ સાથે એક દિવસ ગાળવા મળ્યો, એક આખો દિવસ. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે અમદાવાદની અંદર 100 બૌદ્ધિકોને બોલાવ્યા. હવે આપણે બહુ જાજી બુદ્ધિ છે નહીં, પણ એમને લાગ્યું એટલે બોલાવી લીધા. અને મારો દીકરો પણ સદભાગી છે. મેં પરમિશન લીધી હતી, જે સંસ્થામાં હતી ESI, એન્વાયરમેન્ટલ સેનિટેશન ઇન્સ્ટિટ્યૂટ સુગડ, એની અંદર હતું. હું ત્યાંનો ફેકલ્ટી હતો, એટલે હું વર્ષોથી ત્યાં સેવા આપતો હતો. એટલે હું મારા દીકરા સાથે ગયો. કલામ સાહેબ પાસે અમે પહોંચ્યા પછી મારા દીકરાને મેં કીધું આટલી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તું હસ્તાક્ષર લઈ લે, તને તો કોઈ રોકશે નહીં. પ્રોટોકોલ હોય ને, રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ હોય. તો એ તો શું છે, નાનું બાળક ફટાક કરતો દોડીને પહોંચી ગયો, પણ સિક્યુરિટીવાળા તો એટલા એલર્ટ હોય, એને લઈ લીધો સાઈડમાં. નરેન્દ્ર મોદી એને ખોળામાં બેસાડ્યો અને પછી એને હસ્તાક્ષર આપ્યા. કલામ સાહેબના હસ્તાક્ષર ના મળ્યા, પણ ડે વોઝ વન્ડરફુલ. એટલો બધો સરસ દિવસ હતો, જે ચર્ચાઓ થઈ. તો દેશને મળેલા શ્રેષ્ઠ રાષ્ટ્રપતિમાં એમની ગણના થાય છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન ખાલી કર્યું, 2 કબાટ ભરીને પુસ્તકો, 4 પેન્ટ અને 4 શર્ટ. એમને જેટલો પગાર મળ્યો એમાંથી 5 વર્ષ રાષ્ટ્રપતિ ભવનમાં એમના જેટલા સગા આવ્યા અને રોકાયા એનું બિલ બધું એમણે ચૂકવી દીધેલું. બધી જ સંપત્તિ રાષ્ટ્રને ચરણે કરી દીધી, જીવતે જીવત. અને છેલ્લી મિનિટ સુધી શિક્ષણનું કામ કરતા હતા. આ છે ઇન્સ્પિરેશનલ લીડરશિપ, ઓથેન્ટિક સેલ્ફ એક્સપ્રેશન વિચ ક્રિએટ્સ વેલ્યુ. શું લાગે તમને, કલામ સાહેબ મરી શકે? કલામ સાહેબનું શરીર ના રહ્યું, કલામ સાહેબ તો છે જ, ભગતસિંહ તો છે જ. તો હવે મિત્રો,
હું માનું છું તમને લીડરશિપના બેઝિક ફંડામેન્ટલની બધી ડિટેલ ખબર પડી ગઈ છે, રાઈટ? તો શેમાં નેતૃત્વ કરીશું? સ્વયંથી શરૂ કરીશું. સ્વયંમાં સમાધાન મેળવવું છે. બધા પ્રશ્નોનો જવાબ જોઈએ છે. મેં દીકરીની વાત કરી એમ કે ભાઈ એને પરણવું છે, તો પોતાની જેટલી સ્પષ્ટતા હશે એટલું બીજા માણસને સમજી શકશે. હું મને સમજું તો બીજો માણસ છે. હું મને જ ના સમજું, જેમ કે મને ખબર પડી જાય કે મને ગુસ્સો ક્યાં આવે છે, તો હું ધારી શકું ને કે મને અહીંયા ગુસ્સો આવે છે, તો વિશાલને પણ કદાચ ત્યાં આવતો હશે. પછી થોડો સંવાદ કરીએ ખબર પડે કે મને 4 જગ્યાએ ગુસ્સો આવે છે, પણ વિશાલને તો ખાલી એમાં 2 જ જગ્યાએ આવે છે. તો બેમાં કેમ નથી આવતો? કે બેમાં એની સમજણ વિકસી ગઈ છે. શું સમજણ છે? તો હું સમજી લઉં તો મારો ગુસ્સો નિયંત્રિત થાય. કેટલાને આ સમજાય છે? હવે હું તમને એક સ્ટેટમેન્ટ કરીશ, તમે સ્વીકારી નહીં શકો. સંસારના કોઈ પણ માણસ સાથે કોઈ પણ દીકરી કે કોઈ પણ દીકરો પરણે એની સાથે અદ્ભુત જિંદગી જીવી શકે જો પરણતા પહેલા સ્વયંને સંપૂર્ણ સમજી જાય તો. એટલે આઈ કોંગ્રેચ્યુલેટ કિંજલ, જેને પોસ્ટરમાં પહેલી સ્કિલ લખી છે સેલ્ફ અવેરનેસ. સેલ્ફ ખબર પડે. ગ્રીસમાં જાઓ, સોક્રેટિસ કહે છે નો ધાય સેલ્ફ. આપણને ગ્રીસમાં મજા નહીં, ભારત પાછા આવતા રહ્યા. કૃષ્ણ ભગવાનનો કાંઠલો પકડો, ગીતાજી ખોલો, કહે છે ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદીએ. તું તારી જાતને ઉદ્ધાર કર જાતે, ખાડામાં ના નાખતો. અર્જુનને એવું નહીં કહેતા હે તું પાછળ ભલે બેઠો, હું આ લડાઈ લડી લઈશ, મારે તો ખાલી એક સુદર્શન ચક્ર પૂરતું છે, રાઈટ? એ શું કહે છે? હું તારું રથ ચલાવીશ પણ લડીશ નહીં હું. એ તો તારે જાતે જ લડવાનું છે, રાઈટ? તો સેલ્ફ સમજવાનો છે. શરૂ કરીએ સમજવાનો પ્રક્રિયા. તું ઊભી થઈ જા. હું કોઈને બી ઊભો કરું, એવું કંઈ નહીં. તમે નહીં, તું બેટા ઊભો થઈ જા. હુ આર યુ? તું કોણ છે? મને પરિચય કરાય તારો. મારું નામ એદલિયા હિરલ જયંતિભાઈ. એ તો તારું નામ છે, મને તો તારામાં રસ છે, તારા નામમાં રસ નથી. તારો પરિચય પૂછ્યો છે મેં. નામ તો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બદલી શકાય. હિરલની જગ્યાએ કાજલ થઈ જાય, કાજલની જગ્યાએ કિંજલ થઈ જાય. થઈ જાય ને ભાઈ? હુ આર યુ? માણસ. માણસ. બેસી જા. જવાબ તમારો બી જ છે. હુ આર યુ? માણસ છો. પ્રાણીથી કેવી રીતે અલગ છો? તેનામાં બુદ્ધિ નથી, મારામાં બુદ્ધિ છે. એવું હોતું હશે. અમારે ગાય 10 વાગે બરાબર રોટલી આપીએ છીએ તો આવી જાય છે. કૂતરો મને ઓળખીને પૂછડી પટપટાવે છે. સતીશભાઈ હવે તો ફસે છે. બુદ્ધિ ના હોય તો એવું કેવી રીતે થાય? બુદ્ધિ છે, આપણી જેવી બુદ્ધિ નથી, રાઈટ? આપણે પ્રશ્ન ચાલુ રહેશે. હા, એનામાં બુદ્ધિ છે એટલે કૂતરો ઓળખે છે, અજાણાને ભસે છે, રાઈટ? ગાય 10 વાગે રોટલી આપીએ છીએ તો ચચ્ચુક આવી જાય છે ખાવા. ગાયને પાળી શકાય છે, ભેંસને પાળી શકાય છે, ઘોડા પાળી શકાય છે. એ આપણને ઓળખવા માંડે છે. આવું થાય છે ને? હવે મને કહો, માણસ અને પ્રાણીમાં ફરક શું? વિચાર. તો વિચાર કરીને જ ગાય આવતી હશે ને કે ભાઈ સુરેશભાઈના ઘર જોતા 10 મિનિટ તો થાય, તો થોડી વહેલી નીકળે તો જ પહોંચે ને. માણસ અને પ્રાણીમાં ફરક શું? હાથ આમ કરો. માણસ એ ધારે તે કરી શકે છે પણ પ્રાણી એ ધારે તે કરી શકતું નથી. શાબાશ, તાળીઓ થઈ જાય. હવે હું માણસ છું ને ધારું છું કે આ છત તોડીને માધુરી દીક્ષિત અહીંયા એન્ટર થાય. કરી શકશે? થોડું સુધારો, સુધારો, સુધારો. તમે સુધારો. એને કીધું, હું એની સાથે સહમત છું, ધારે તે કરી શકે, પણ મેં કીધું માધુરી અહીંયા પ્રગટ થાય તો નહીં થાય. તો એવું શું છે જે ધારે તે કરી શકે? તે સાચું પણ છે અને છતાં એમાં થોડીક ઉણપ બી છે. નહીં ખબર? ના ના, આ ધારે તે કરી શકે એની અંદર શું ફરક પડે? મેં કહ્યું ને કે બધું ધારે તે નથી કરી શકતો. મારે અહીંયા શિંગડા ઉગાડવા છે, ઉગાડી શકું? પૂંછડું ઉગાડવું છે, ઉગાડી શકું? 4 હાથ કરી શકું? ના. તમે જેને મારો પ્રોગ્રામ કર્યો એને તો ખબર છે જવાબ. એટલા માટે કે જવાબ છે ને એમની અંદરથી નીકળે ને તો પોતાનો બને. પછી તો હું આપીશ જ. ત્યાં સુધી માથામણ થવી જોઈએ ને. આ લોકો ના દેખાવા જોઈએ. એ લોકો પોતાને જોવે છે. મારો પ્રસ્તાવ છે,
પ્રકૃતિના નિયમ અંતર્ગત હોય એવું તમામ વસ્તુ માણસ ધારે તે કરી શકે. પ્રકૃતિના નિયમની બહાર કશું ના થાય. બધા જે આ બધા મોટિવેશનલ સ્પીકર હોય ને એમ શું કે એવરીથિંગ ઇઝ પોસિબલ. ઇમ્પોસિબલ નહીં કહેવાનું, આઈ એમ પોસિબલ. બકવાસ છે. પ્રકૃતિના નિયમ અંતર્ગત જેટલું થઈ શકે તેટલું જ થાય. મારે આ તાલ પડી ગઈ છે, હવે આ મંત્રના વાળ જોઈને મારા મનમાં થાય ધારું કે અહીંયા વાળ આવી જાય તો પછી હવે ના આવે. આ વીગ ચડાવી શકું, દેખાડો કરી શકું. શરીર ઉંમરના પ્રમાણે વર્તે કે ના વર્તે, પણ હું એટલું કરી શકું કે વ્યાયામ કરીને મારી જાતને ફિટ રાખી શકું. એવું હું કરું છું, પણ હું મારી ઉંમર નક્કી ના કરી શકું. જીનેટિક મેકઅપ, મારા દાદા 90 વર્ષે ઘોડા સવારી કરતા હતા, એટલે મેં બહુ ધાડ નથી મારી, મને સારો વારસો મળ્યો. બા બાપુ બંને 88માં ગયા, એટલે વારસો મળ્યો સારો. નાની અને નાના પણ 80 ઉપર ગયા, મતલબ કે મને લાંબા આયુષ્યનો વારસો મળ્યો છે. પણ સાથે ટાલનોય વારસો મળ્યો છે, દાંતનોય વારસો મળ્યો છે. મારી ડેન્ટલ કેપેસિટી બહુ સારી નથી. મારા દાદાના દાંત બહુ સારા હતા, પણ મારા પિતાજીના નહોતા. તો બહુ નાની ઉંમરમાં મારે બધું આરસીટી બધું કરવાનું શરૂ થયું. ડૉક્ટર કે તમે ગમે એટલું કરો, જીનેટિક મેકઅપ છે એ બધું એનું કામ કરે. બોલો, આ પ્રસ્તાવ તમને સ્વીકૃત થઈ ગયો? હવે મારો મૂળ પ્રશ્નો પર ફરી આવી જઈએ. માણસ અને પ્રાણીમાં ફરક શું? માણસ અને પ્રાણીમાં ફરક શું? આપો એમને. માઇક ઓન કરીને બોલો એટલે તમારો અવાજ પણ રેકોર્ડ થશે. માણસ એક સામાજિક પ્રાણી છે જે સમાજમાં રહે છે. માણસ એક સામાજિક પ્રાણી છે જે સમાજમાં હોય છે. હજી હું અહીંયા પ્રશ્ન પૂછું છું કે માણસ અને પ્રાણીમાં ફરક શું? આ બેને તો પાણી ફેરવી દીધું એની ઉપર, એટલે હવે બપોર મને જમવાનું નહીં ભાવે, ભાઈ આજ કેન્સલ કરાવજો. મેં પ્રશ્ન પૂછ્યો છે, પ્રાણી નથી, હવે મને પ્રાણી તરીકે સાબિત કરી આલો. હાલો, મારો પ્રસ્તાવ એવો છે કે સામાજિક હોઈ શકે, અસામાજિક હોઈ શકે, પણ પ્રાણી તો નથી. ગભરાશો નહીં, તમને મને બધાને આવું જ શીખવાડ્યું છે. નિશાળ કોઈ બાકી નહીં. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું? એટલે કહે જ ને બિચારી, સાંભળ્યું છે એ બોલી. હું એમ કહું છું, તમારી પોતાની તાકાત લગાડો. તમે પ્રાણીથી કઈ રીતે અલગ છો? કમ્પેર યોર સેલ્ફ વિથ ગાય. ગાયની જાતે પોતાની જાતને કમ્પેર કરો. યસ, આ ગાય બોલે છે. હજી ગાયની સાથે કમ્પેર કરવાનું કહું છું, બોલવાનું કહું છું. ગાય બોલે છે, કૂતરા બોલે છે, વાંદરા બોલે છે, બધા બોલે જ છે ને. તમને એની ભાષા નથી ખબર. એ બોલતા હોય કે આ બાઘો આવ્યો હવે દોહી નાખશે મને, મારે તો કંઈ દોવાવું નથી, પણ એવું બોલતી હોય, શું ખબર. શાબાશ, વિચાર કરી શકે છે, તર્ક કરી શકે છે. પ્રાણીઓ વિચાર કરી શકે છે, તર્ક કેટલો કરી શકે છે, હવે એ પ્રશ્ન આવશે. ગાયને પ્લાસ્ટિકની કોથળીમાં ભાત આપો તો મથે છે ભાત કાઢવા, પછી જો ના નીકળી શકે તો સરવાળે પ્લાસ્ટિકની કોથળી સાથે ખાઈ જાય છે. તર્ક ના કરતો હોય તો કૂતરો મને ઓળખે કેવી રીતે? બધા માણસો સરખા જેવા દેખાતા હોય, કમ્પેરિઝન થોડુંક તો કરતો હશે ને. છે બેટા, તારો જવાબ નજીક છે. મને ખાલી એટલું કહો, એનો તર્ક ક્યાં સુધી સીમિત છે? ગાય બી 10 વાગે ખાવા આવે છે, તર્ક ક્યાં સુધી સીમિત છે? કૂતરાને કોઈ છાપું લઈ આવે તો છાપું લઈ આવે છે. બોલો, તર્ક શારીરિકમાં શું? જે માણસના શરીરમાં અને પ્રાણીના શરીરમાં સેમ છે, માણસ એની બહાર નીકળી શકે છે પણ પ્રાણી બહાર નીકળી શકતું નથી, એવી શરીરની કઈ બાબતો છે? ખાવું પીવું કે આહાર? એક આહાર, નિંદ્રા, મૈથુન, બચ્ચા પેદા કરવા અને ભય. બેસો બેટા. મિત્રો, આમાં તમારો વાંક નથી, તમારું બીજું કંઈ જ વાંચન નથી. તમે જાતે પોતાની જાત સાથે બેસીને વિચાર નથી કર્યો. આજથી ચાલુ કરો. સ્વયંમાં જેટલી નિરીક્ષણની તાકાત વધશે ને, બધું ગુલાબ ખીલી જશે. એટલી અદ્ભુત સંસારમાં વ્યવસ્થા છે, એ વ્યવસ્થાની મોજ પડશે તમને, અને તમારી જિંદગીને તમે જેવી ઈચ્છો એવી ઢાળી શકશો. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ 4 પ્રવૃત્તિ બિલકુલ પ્રાણી આપણી જેમ જ, અથવા આપણે પ્રાણીની જેમ જ
એ ખાય, આપણે ખાઈએ. એ થાકે એટલે બેસી જાય, સૂઈ જાય. આપણે એ પણ ઋતુમાં આવે, સેક્સ કરે, બચ્ચા પેદા કરે, આપણે લગ્ન થાય. અને આપણે ડરી ડરીને ચાલીએ. હમણાં ક્લાસ પતશે પછી તમે ખટારો જતો હશે તેની આરપાર પસાર થવાની કોશિશ કરશો કે ઊભા રહેશો? ઊભા રહેશો ને? જોયું છે ને, વાંદરા કૂતરા બધાય રોડ ઉપરથી પસાર થતા હોય વાહનો, ક્રોસ કરવાની કોશિશ કરે પછી એકદમ બ્રેક મારી દે, પાછા આવી જાય. એ બી ખબર પડે છે ને. ભય, આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ ચારેય પ્રવૃત્તિમાં પશુ બોન્ડેડ છે, બદ્ધ છે. બંધ નહીં, બદ્ધ, જોડાયેલો છે, એમાંથી નીકળી ના શકે. ગાય મરી જશે, માંસ નહીં ખાય. સિંહ મરી જશે, ઘાસ નહીં ખાય. માણસ સામે 32 પકવાન હોય, ખાવું હોય તો જ ખાય, રિહાઈ ગયો હોય તો ના ખાય, ઝઘડો થયો હોય તો ના ખાય, ઉપવાસ રાખ્યો હોય તો ના ખાય, અકળકારોસર બી ના ખાય. કે આ બેઠો છે ને ત્યાં સુધી એની હાજરીમાં તો નહીં જ ખાઉં. હોય છે કે નહીં આવું? પરીક્ષાનું ટેન્શન હોય તોય ના ખાય. માણસની પાસે સ્વતંત્રતા છે. પશુને ભૂખ લાગશે એટલે ખાશે જ. કેટલા સહમત છે? ગુડ. પશુને ભૂખ લાગશે તો ખાશે, પશુ થાકશે તો સૂઈ જશે. માણસને ગમે એટલો થાક લાગ્યો હોય, IPL, ફીફા, મૂકો સરસ કડક ચા, આજ તો ફીફા છે એમ કરીને બગાસા ખાતા ખાતા ચા 2-3 કપ પી જશે અને રાત આખી જાગશે. હા કે ના? હમણાં નવરાત્રિ આવશે, 9 દાડા ઠેકડા. એક્ઝામ આવે ને તો દુનિયાભરની ઊંઘ આવે, અને નવરાત્રિ આવે ને તો 11 વાગ્યા સુધી તો સજવા જજવાનું ચાલે. પછી નક્કી કરું કે કઈ જગ્યાએ ગરબા ગાવા જવાનું છે. અહીંયા મને પાલનપુરની ખબર નથી, પણ ગાંધીનગર, અમદાવાદમાં તો એવું જ છે કે કઈ જગ્યાએ સારું ઓડિયન્સ આવે છે. એમાં જે એલિજિબલ બેચલર હોય ને, જેના લગ્ન થવાના બાકી હોય, એ લોકો ફિલ્ડિંગ ભરે કે આપણું ક્યાંક સેટિંગ થઈ જાય. 2 ફિલ્ડિંગ ભરતા હોય કે એવું છોકરાઓ ઉપર હવે ઠેકો નથી રહ્યો. છોકરીઓ બી પ્રપોઝ કરતી હોય છે આરામથી. મારે તો બધી NID, NIFT જેવી મોટા ગજાની કોલેજોમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામ થાય. એ છોકરીઓ બિંદાસ રીતે વાત કરતી હોય અને એમના પ્રશ્નો પણ એ જ રીતે કહે, એટલે ખબર પડે કે ગ્રામીણ ક્ષેત્રથી શહેરોમાં હવે ઘણો ફરક છે. એક છોકરી મને શું કહે, સાહેબ તમે આ મજાકમાં કહો છો પણ અમે જોતા ના રહીએ ને તો અમારે 35 થઈ જાય ત્યાં સુધી સારો નમૂનો ના મળે, એટલે અમારે જોતા રહેવું પડે. તો કેટલું સિમ્પલ કરી નાખ્યું. નજરો ઝૂકીને આમ ચાલવાના દિવસો ગયા, આમ ઊંચું રહીને જોવું પડે. તો આહાર થઈ ગયું, નિદ્રા થઈ ગયું, પ્રજનન થઈ ગયું. ભય, માણસ આકાશમાંથી કૂદકા મારે, બકરી ઝાડ ઉપરથી કૂદકા ના મારે, ઉતરી જાય જો ચડી હોય તો. પહાડની ટોચેથી ઉતરી જાય. માણસ પહાડની ટોચેથી કૂદકા મારે, સમુદ્રની નીચે જાય. સુનીતાબેન, કલ્પનાબેન સળગી ગયા તોય ગયા. ડિફરન્સ ખ્યાલ આવે છે તમને? આ બધું સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ ચાલી રહ્યું છે. ये मेरा प्रेम पत्र पढ़ कर. હજી એક તો પૂરો થયો નથી. એક સવાલનું કેટલું ડેપ્થ છે ખ્યાલ આવે છે તમને? સક્સેસ અને હેપીનેસમાં અત્યારે આપણે હેપીનેસની યાત્રામાં ચાલી રહ્યા છીએ. પણ જેણે સક્સેસવાળો પ્રશ્ન પૂછ્યો છે એનો અંદરનું ઉત્પાદ શાંત કરી દઉં છું. ધારેલું થાય ને એને, જેને જેવું ધારેલું થાય ને એને સફળ કહે. નીટની પરીક્ષામાં પાસ થાય શું કહે? નીટની પરીક્ષામાં સફળ થઈ ગયો. પછી આગળ જતાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરે, કિડની કાઢી લે અને પછી કોર્ટની અંદર નિષ્ફળ જાય, કારણ કે 20 વર્ષની સજા પડે. એટલે સફળતા કેવી વસ્તુ છે? બહુ વેરી પર્સનલ. મને એક ગમી છે ડેફિનેશન, એ બોલું છું. પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્ધી ગોલ ઇઝ સક્સેસ. પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન, ક્રમશઃ પ્રાપ્તિ. વર્ધી ગોલ, કંઈક દમદાર ગોલ હોય, પ્રમાલાયક ગોલ, અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા, એ કંઈક ગોલ છે. એ દિશામાં જેટલું કરીએ સફળ. આ કાર્યક્રમ યોજાયો, હું સફળતા મહેસૂસ કરું છું, કારણ કે દિશા ખબર પડી ગઈ. રાઈટ, મિહિરભાઈ આ કાર્યક્રમ યોજ્યો કે સતીશભાઈ કોઓર્ડિનેશન બધું કર્યું ને કિંજલે જે કંઈ વહીવટ કર્યો, તો બધા દિશા કઈ છે આપણી? અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા, એના અંતર્ગત એ કંઈક કાર્યક્રમ છે. હું એના સિવાય જતો જ નથી. આ સમજાય છે કે ભાઈ કશું દુર્ગામી પરિણામ લાવવું હોય પ્રોગ્રામ કરીએ, બાકી બોલવાનો શું મતલબ?
એ તો રેકોર્ડ મળી જાય. કેટલાને આ સમજાય છે મારી ભાષા? તો એવો કંઈ ગોલ હોય એની દિશામાં રોજ આગળ વધીએ તો રોજ સફળતાનો અહેસાસ થાય. આ દીકરી ઊભી થઈને જવાબ આપ્યો, સફળ. હું પ્રશ્ન પૂછવામાં અને જવાબ મેળવવામાં સફળ. નાનકડી જ ઘટના. તમે જે એકાગ્રતાથી છેક છેલ્લી બેન સુધી આમ આંખનું મટકું માર્યા વગર જે રીતે મને સાંભળી રહ્યા છો, તો હું સફળતા મહેસૂસ કરું છું. કારણ કે મારે ક્લાસ જેવી રીતે રન કરવો છે એવી રીતે થઈ રહ્યો છે. પણ સાથે સાથે બધા સવાલના જવાબ નથી આપતા. તો મારો પ્રયત્ન જારી રહે ત્યાં સુધી જ્યાં સુધી તમારો જવાબ ના આવે. તો ખ્યાલ આવી ગયો સફળતા. હવે આપણે સફળ શબ્દને સંસ્કૃતના સંદર્ભમાં જોઈએ. ફળ. ગોટલો વાવો તો પાક્કું એનું ફળ મળે કે નહીં? જ્યારે પાકે એટલે આંબો થઈ જાય તૈયાર, ઋતુ આવે તો આંબો ક્યારે સફળ થયો કહેવાય? જ્યારે એની ઉપર ફળ આવે. આ કેટલાને સમજાયું? સફળ ફળ આવ્યું, રાઈટ? માણસ ક્યારે સફળ ગણાય? જ્યારે એની ઉપર સમજણનું ફળ આવે. અને કેવી સમજણ? આખો સંસાર સુખી થાય એ દિશામાં મહેનત શરૂ થઈ જાય અને ક્રમશઃ સફળતાનો અહેસાસ થાય, એને કહેવાય સફળતા. તો માણસની અંદર સમજણનું ફળ લાવવું ત્યાં સુધી મહેનત. ખેતી, આ આપણે ખેતી જ કરી રહ્યા છીએ. યોગીભાઈ, મેં સોમ ત્યાગીજીને પૂછ્યું કે હવે હું બધું મારું કોર્પોરેટ કામ બંધ કરું છું અને કાલથી ખેતી ચાલુ કરું છું. મને કે એ શું? મેં કે ફાવડા ચલાવોગે, જ્ઞાન કી ખેતી કરો. અને મને બત્તી થઈ ગઈ કે હું એકલો ઓર્ગેનિક ખેતી કરું તો સમજો 200-500 કિલો ઘઉં ચોખા ઉગાડી લઉં અને ખેતરમાં જ પડ્યો રહું ને. એની જગ્યાએ જો આવી ખેતી કરું, તમારા જેવા આટલા બધા લીડર્સ તૈયાર થઈ જાય તો સમાજમાં કેટલો મોટો ફેર પડે. હા કે ના? એક ઓર્ગેનિક ખેડૂત સારું જ કામ કરે છે, પણ એક ખેતર પૂરતું કરે. જો એ સમજાવી દે તો બધા ઓર્ગેનિક ખેતી કરે તો જંતુનાશકનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો કેન્સરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો પ્રાકૃતિક અસંતુલનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે પછી હું આ ખેતી કરું. સફળ. ક્લિયર? સક્સેસ અને હેપીનેસની ડેફિનેશન. હવે આપણે પાછા પહેલાં આ પ્રશ્ન ઉપર આવી જઈએ. માનવ અને પ્રાણીમાં ફરક શું? આ દીકરીએ કહ્યું મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, કારણ કે એવું જ શીખવાડવામાં આવ્યું. જીક જીક હાએ હા કરી ગયા, ક્યારેય પ્રશ્ન પૂછ્યો જ નહીં. અધ્યાત્મવાળાએ કીધું જીવ છે, કોકે કીધું સોલ છે, કોઈકે કીધું રૂહ છે, કોકે કીધું આત્મા છે. પકડમાં તો આવતો નથી. તો શું છે? શું બેઝિકલી આઈટમ કઈ છે? તો હવે હું જે ધારે તે કર્યું કોણ બોલ્યું હતું? રાઈટ? હું માણસની વ્યાખ્યા કરવાની કોશિશ કરું છું. ઓકે, સિમ્પલ ફોર્મમાં કરું. માણસ એટલે એક તો શરીર અને એક શરીરથી અલગ કોઈક ચીજ. તમે ખાઈ લો પછી વિચાર બંધ થાય છે કે હવે તો ખાઈ લીધું, હવે વિચારની પ્રક્રિયા બંધ થઈ ગઈ? થાય છે એવું? ના થાય. માંદા પડો, શરીર ખટપટમાં આવી જાય તો વિચારની પ્રક્રિયા બંધ થાય છે? નથી થતી. લાગણીઓ બંધ થાય છે? નથી થતી. તો શરીરમાં ગમે તે કાર્યક્રમ ચાલે, એક બીજો કાર્યક્રમ સમાંતર ચાલ્યા કરે છે. યસ ઓર નો? તો માનવ બે વસ્તુનો સમન્વય છે. એક તો શરીર છે અને એક બીજો આપણે એના માટે ટેમ્પરરી કહીશું હું ખાલી એક હું છું અને એક મારું શરીર છે. ચલો આપણે પ્રયોગ કરીને જોઈએ. જમણો હાથ ઉપર કરો, ડાબો હાથ ઉપર કરો. કોણે નક્કી કર્યું નીચે ઉપાડી દેવાનું જમણો? મેં ક્યાં કીધું તું પાડવાનું? પાડી દો, હવે પાડી દો. આ એક્સરસાઇઝ હતી. આ શરીરે નક્કી કર્યું, તમે નક્કી કર્યું, તમે જાતે નક્કી કર્યું, કીધું નહોતું તો આજે જાતે નક્કી કરે છે, નિર્ણય લે છે, એ હું, શરીર નહીં. ફરી જમણો હાથ ઉપર કરો, ઉપર જ રાખજો. હા, આ તમે જેટલો ઉપર કર્યો, આમ કર્યો, કામ કર્યો, કામ કર્યો, એ બી નિર્ણય કોણે લીધો? પોતે જ લીધો. નીચે પાડી દો. બીજું મજાનું, તમે જેટલો પણ ઊંચો કર્યો એટલો ઊંચો કરવા માટે મસલ ખેંચવા પડે, હાડકું વાળવું પડે, અહીંયાથી જોઈન્ટથી ગ્લુકોઝ છોડવો પડે, નહીં તો કેવી રીતે ઊંચો થાય? તમે નક્કી કર્યું કે શરીરમાં ઓટોમેટિક થઈ ગયું, આખી પ્રક્રિયા ઓટોમેટિક થઈ ગઈ. ખાલી ઊંચો કરવાનો નિર્ણય તમે કર્યો, બાકી કેટલો મસલ, કેટલું ગ્લુકોઝ, બધું ઓટોમેટિક થઈ ગયું. શરીરની આખી પ્રક્રિયા ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. ખાવ પછી કેટલુંક વાળમાં જાય, કેટલુંક ચામડીમાં જાય, કેટલુંક હાડકામાં જાય, તમારું કોઈ નિયંત્રણ નહીં.
મને 2 મોઢે રસગુલ્લા ભાવે. 2 મોઢે એટલે ખબર પડે ને, બહુ ભાવે. હવે હું તો એવું ઈચ્છું કે એક સામે 40 ખાઈ જાઉં, જીભમાં મજા આવે, પણ શરીરમાંથી સિગ્નલ આવે એ હવે નહીં, કારણ કે શુગરનું કોન્ટેન્ટ વધી ગયું, ઓટોમેટિક સિગ્નલ આવે જ. મારા શિક્ષક સોમ ત્યાગીજી આ શેર કર્યું હતું. એની શિબિરમાં એક વ્યક્તિ આવ્યો હતો, એને બહુ ભાવે પેલું શું કહેવાય, ગોટ આલુ બોંડા, બટેટા બટા. તો અહીંયા સુધી આવે ને ત્યાં સુધી ખાય, પછી આંગળી નાખીને ઉલટી કરી નાખે અને પછી ફરી ખાય. આવાય નમૂના સંસારમાં છે. કારણ કે અહીંયા ભરાય તો પ્રોબ્લેમ નહીં, નીકળી જાય તો પાછું ખવાય, કારણ કે શરીર પાછી સિસ્ટમ છે, સિગ્નલ આપે કે હવે ખાઈ શકાશે. શરીર ઓટોમેટિક. તમે ક્યારના બેઠા છો, તમે શ્વાસ લીધો કે શ્વાસ એની જાતે ચાલે છે? હે કે તમે નિર્ણયપૂર્વક લો છો કે સુરેશભાઈ જેટલી વાર હાથ ઉપર કરે એટલી વાર શ્વાસ લેવાનો, બાકી થોડો સમય બંધ રાખવાનો? શ્વાસ જાતે ચાલે છે. જરા હૃદય ઉપર હાથ રાખી જુઓ, ધબકારા ચાલુ છે કે બંધ છે, જરા ચેક કરો. તમે ધબકાવો છો કે એની જાતે ચાલે છે? જાતે ચાલે. બધા તમને સુવડાવી દીધા હોય અને તમારું નામ હોય કાજલ, અને હું ઓરડામાં આવીને કહું કાજલ, તો એકલી કાજલ જ ઉઠશે, બાકી કોઈ ઉઠશે નહીં. આપણે કદી ઊંઘતા પણ નથી. જે રાત્રે તમે સપના કહો છો ને એ વિચાર જ છે. ખુલ્લી આંખે આવે એને વિચાર કહીએ છીએ, આંખો બંધ કર્યા પછી આવે છે એને સપનું કહીએ છીએ, કારણ કે પ્રત્યેક વિચાર વિઝ્યુઅલ જ છે. ચલે ગયે વો બેખુદી મેં હમ. ભાઈ 12:17 થઈ, કેટલા વાગ્યા સુધી ક્લાસ છે? તમારે કોઈને ગરબડ છે કે નહીં? કોઈને થતું જ નથી. એક ભાઈને જ પૂછ્યું, એ બી ખબર નહીં, ફોન આવ્યો હોય. મને મીરભાઈ બીજી વાર બોલાવશે જ નહીં કે સુરેશભાઈ તમે સોનામ ધન્ય છો, બોલ્યા એવું જ કર્યું. મેં કીધું ઘડિયાળ નહીં હોય તો હું વહી જઈશ. થયું ને એવું? કંઈ નહીં, આપણે અટકીએ આજે. મારે તમને જે શીખવવું છે તમારી સુધી બરાબર પહોંચી રહ્યું છે? તમે સંતુષ્ટ છો જેટલું પણ કામ થયું? તમામ સવાલના જવાબ આવી જશે, ચિંતા ના કરતા. હું સવાલો મારી સાથે લઈ જઈશ. 3 થી 5 આપણે ઝૂમ પર મળીએ છીએ. ફાઇન. 3 થી 5 આપણે ઝૂમ પર મળીએ છીએ. ઝૂમ કે ગૂગલ? ગૂગલ. ઓછા. કોઈ એવું છે જેને ગૂગલની લિંક નથી મળી? રૂપા મૂકી દીધી છે ને? મિત્રો, આપણે 3 થી 5 મળીએ છીએ. તમે સ્વીકૃત છો? કારણ કે હું મારો બધો આરામ, ભોજન બધું સેક્રિફાઈસ કરીને 3 વાગે તમારી સામે હોઈશ. ઓકે? મેં તમને કહ્યું તેમ હું રાતે 1 વાગ્યા સુધી જાગ્યો છું. હજુ સુધી મેં તમને કોઈ મીડિયા ના બતાવ્યું. જોયું? એ જોયું? સ્વતંત્રતા. મારો ડિપેન્ડન્સી મટીરિયલ કે પીપીટી ઉપર નથી, તમારી ઉપર છે. તમે વગર મીડિયા એટલી એકાગ્રતાથી લાભ લીધો છે, મને તો બહુ ખુશી. સતીશભાઈ, મીરભાઈ, ખરેખર બહુ મજા પડી મને શિબિર ચલાવવાની, કારણ કે ફેશિયલ એક્સપ્રેશનથી ખબર પડે કે એ લોકોની એકાગ્રતા કેટલી છે. તો બધા 2 વાગે આવો, આઈ મીન 3 વાગે આવવા તૈયાર છો ને? પરફેક્ટ. તો 3 વાગે આપણે મળીએ છીએ. 3 થી 5 આગળ યાત્રા આપણી ચાલશે. હુંનો પરિચય જેવો સેલ્ફની ખબર પડી જશે ને, એટલે સેલ્ફને લીડ કેવી રીતે કરવું એ ખબર પડશે. બીજાને લીડ કરવું એટલે ટીમ બિલ્ડિંગ. પ્રોબ્લેમ્સ આવશે તો પ્રોબ્લેમ સોલ્વિંગ કેવી રીતે કરશું, ડિસિઝન મેકિંગ કઈ રીતે કરશું. બધા અવરોધો આવશે ત્યારે પોતાનું એટીટ્યૂડ પોઝિટિવ કેવી રીતે રાખીશું, અને બધી જ ખબર પડશે. બધું ક્રમશઃ સિસ્ટમેટિક ચાલશે. ધન્યવાદ.